જય સચ્ચિદાનંદ વિનાશાનંદ જી. જય સચ્ચિદાનંદ. બોલો. હા, ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોહી સવ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવપા વપણાસનો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાનમ ચ સૌવે તેમ, પરમમ હવૈ મંગલમ. પ્રણમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંદેશ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશ કાકા, કાકી, કોઈ પ્રશ્ન? આપણે આગળ ચંદાબેન નો પ્રશ્ન લઈએ. હા. जय सच्चिदानंद। मैंने सुना है कि जय अभिप्राय जय सच्चिदानंद सत्संग में सुना है कि अभिप्राय नहीं देना चाहिए और आई थिंक एक भजन भी है मेरी जमाती अभिप्राय थी जगत बंदा। हाँ, तो ये अभिप्राय को डिटेल में जानना चाहते हैं कि अभिप्राय कैसे बनते हैं और उसका साइड इफेक्ट क्या है अभिप्राय का। એટલે અહીંયા દાદા ભગવાન શું કહેવા માંગે છે કે આપણે ભારતીયો કેવા છીએ, વગર માગે સલાહ આપવામાં એક્સપર્ટ છીએ. हाँ, કોઈ આપણી સલાહ ના માંગતું હોય તો આપણે સલાહ આપી દઈએ. આ કરાય ને આ ના કરાય, આવું તો કરાય જ નહીં. સામેવાળા પૂછે છે કે નથી પૂછતા એ જોતા જ નથી આપણે. એટલે બીજી રીતે કહીએ તો અહીંયા અભિપ્રાય આપી ને આપણે ફસાઈએ છીએ. राइट। કઈ રીતે? તો કે અભિપ્રાય ક્યારે અપાય તો કે સામેની વ્યક્તિને કરતા સ્વરૂપે જોઈએ ત્યારે. हाँ, હવે સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય ત્યારે પ્રોબ્લેમ થાય ને, તો એના માટે અભિપ્રાય પૂર્વક ઉભા થાય ને. हाँ, એટલે જે વ્યક્તિ જે જીવો સંપૂર્ણ નિમિત્ત છે, નિર્દોષ કરતા છે, એને આપણે દોષિત કરતા સ્વરૂપે જોયા. એટલે કેટલી મોટી જોખમદારી આપણે માથે વરી લઈએ છીએ. हाँ, વાત સમજે? हाँ। कभी कभी अंदर में चित्तवृत्ति में चाहे राग की वजह से, ये तो स्थूल का हो गया कि हम अभिप्राय दे ही देते हैं, पर अंदर मन की लेवल पे देखते हैं, सूक्ष्म की लेवल पे जहाँ राग होता है या अणगमो होता है अंदर में, तो वहाँ पे अभिप्राय चलते रहते हैं। तो लगता है कि मेजॉरिटी हमारी एनर्जी वेस्ट जाती है कि ऐसे क्यों कर रहा है, ऐसा क्यों नहीं, कि ये तो ऐसा है, लाइक अभिप्राय ये तो हमेशा ऐसा करता है, नेक्स्ट टाइम तो ऐसे करेंगे। तो ये जो अभिप्राय अंदर चलते रहते हैं, तो हमारी मेजॉरिटी चित्तवृत्ति ड्रैग हो जाती है और लगता है कि आत्मा का चिंतन, आत्मा का जो स्वरूप है उस पर आवरण लाएगा, तो उससे छूट नहीं पाते। ज्यादातर संजोग कोई ऐसा है जिसमें जुदापन की जागृति दो चीज में नहीं होती है। एक तो कोई संजोग ऐसे उभा हुए जिसमें कोई इंसल्ट करे, और जहाँ
या तो जहाँ पे हम दोषी नहीं है हमको दोषी ठहराए, दूसरा संजोग। तीसरा संजोग जब भी किसी का स्थूल दृष्टि ज्यादा होता है ना, हर एक क्रिया को ना क्रिटिसाइज करे, तो ऐसे तीनों संजोगों में हम अभिप्राय से छूट नहीं सकते और जुटापने की जागृति दे नहीं सकते, नहीं व्यवस्थित होता है, वहां पे हमारी एनर्जी स्लिप हो जाती है। तो उससे कैसे बचें तीनों संजोगों से? सबसे पहले क्या होना चाहिए कि सुबह में निश्चय करते हैं कि दादा मुझे आपकी आज्ञा में रहने की परम शक्ति दे। हाँ। बराबर है। तो दूसरा क्या करने का, तो कि आपने ये इस प्रकार से शक्ति मांगी है, निश्चय किया है, और સવારે ઉઠીએ ત્યારે આખા દિવસમાં જે 5, 25, 50 જણ ભેગા થતા હોય કશું કર્યા વગર, તો કે આની અંદર ઉઠતાની સાથે રિલેટિવ રિયલ જોઈ લેવાના. રિલેટિવ પોઈન્ટથી ભાઈ છે, રિયલ પોઈન્ટથી શુદ્ધ, રિલેટિવ પોઈન્ટથી છોકરા છે, રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા. તો કે આ રીતે જોઈ લીધેલું હોય એટલે શું થાય કે જ્યારે સામે આવે ત્યાં તરત પેલું હાજર થાય રિલેટિવ પોઈન્ટથી આ ફાઇલ છે, રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. એટલે તરત અંદર પ્રશ્ન ઉભો થાય, કોણે મોકલ્યા? તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા છે, જાતે નથી આવે. વ્યવસ્થિત શક્તિએ કેમ મોકલ્યા? તો કે પાછલા ક્લેમ સેટલ કરવા માટે, પાછલા હિસાબ ચૂકવવા માટે. એટલે અહીંયા ચંદાબેને હિસાબ ચૂકવવાના છે, પાછલા એકાઉન્ટ સેટલ કરવાના છે. તો કે પાછલા એકાઉન્ટ સેટલ ક્યારે થાય? તો કે જે સામેવાળો પીરસી જાય છે, આપી જાય છે, એ મન બગાડ્યા વગર જમા કરી લઈએ ત્યારે. મન બગાડ્યા વગર એટલે અંદર કોઈ પણ જાતની નોંધ ના હોય, અભિપ્રાય ના હોય, પૂર્વગ્રહ ના હોય, કશું જ ના હોય. આની પહેલા આવું કર્યું, આની પહેલા આવું કર્યું, આની પહેલા આવું કર્યું, તે કોઈ ઇતિહાસ ભૂગોળ અંદર ના હોય. સમજાય? કે ત્યાં એને દેખાવ્યું રિલેટિવ પોઈન્ટથી વ્યક્તિ જ, રિયલ પોઈન્ટથી શુદ્ધ આત્મા છે. કે એ પોતે કરનારી નથી આ વ્યવહાર, વ્યવસ્થિત શક્તિ એની પાસે કરાવડાવે છે. કેમ? તો કે મને મારા પાછલા હિસાબમાં છોડાવવા માટે. હવે આ વસ્તુ ત્યાં ખ્યાલમાં રહે તો પ્રોબ્લેમ क्या થાય? प्रॉब्लम नहीं था। पहले जो समझ थी ना, किसी का कर लेते 9 टाइम सुन लेते थे, 10वीं बार सुना देते थे कि बार बार अगर सुनते जाते हैं तो वो सुनाता ही जाता है, तो हम समझते थे कि एक बार बोल दिया ना बात, फिर उसके बाद बोलता नहीं है, तो लगता था कि क्रेडिट देते थे, अच्छा किया, नहीं तो ये तो सर पे चढ़ जाएगा, ऐसी समझ थी। पर दादा भगवान का ज्ञान सुना कि मोक्ष में जाना है तो जमा कर लो, तो वो होता है, जमा तो कर लेते हैं, रिटर्न में जवाब भी नहीं देते, लेकिन अंदर जो कचाश है ना, निमित्त दोषी देखना, तो वो अभी भी कचाश है अंदर की. એટલે અહીંયા સમજવાનું શું છે કે આ જ્ઞાન હજુ ઉપરથી જ આપણે ફિટ થયેલું છે. સમજાય? જ્ઞાન 100% સમજમાં આવેલું નથી. કે 100% સમજમાં ક્યારે આવે? કે ચંદાબેનના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સાથે વાતચીતનો પ્રયોગ કરવો પડે. એ વાતચીત કરીને અંદર ઉતારવું પડે કે ભાઈ આ સામેવાળો જે વ્યવહાર કરી રહ્યો છે એ સ્વતંત્ર સત્તાથી નથી કરી રહ્યો. તમે જે પાછળ બીજ રોપેલા હતા કર્મોના, એ કર્મોના બીજ ફળ આપવાનો સમય પાક્યો એનો, એટલે એ વ્યક્તિને પ્રેરણા કરે છે કે ભાઈ ચંદાબેન જોડે આવો જ વ્યવહાર કરો, આમ જ કરો એમની જોડે. કે ભાઈ એની પોતાની સ્વતંત્ર સત્તાથી નથી કરતો તો ભાઈ એની ભૂલ કઈ રીતે જોવાય? પાયામાં શું છે કે તમારી પાછળ કરેલી ભૂલ, તમે પાછળ રોપેલું કર્મનું બીજ, એ એને ધક્કો મારે છે. એ તો આપણને દેખાતું નથી કે મારું પાછલું રોપેલું કર્મનું બીજ અત્યારે આને ધક્કો મારીને આવું કરાવડાવે છે મારી જોડે. એ વાત દેખાતી નથી, એ વાત સમજાતી નથી. એટલે થાય શું પછી ત્યાં? ખ્યાલ આવે છે? હા, આવે છે. पर એટલે ત્યાં जरूरी नहीं ત્યાં कि વાત, હા બોલો.
कुछ संजोग ऐसे भी दिखते हैं कि पाछला जन्म के नहीं, पर अभी कुछ कुछ समझ में आता है दादा भगवान के ज्ञान से कि मोस्टली जो ना रीपेमेंट जो बोलते हैं ना, जो इंसल्ट आती है, स्पेशली इंसल्ट के जो संजोग आते हैं ना, तो कहीं ना कहीं किसी को हम कहाँ से सुख लिया होगा किसी तरह से भी, तो कभी कभी रिपेमेंट में ऐसा संजोग आता है, इंसल्ट के रूप में आता है कभी ऐसा संजोग, तो लगता है कि और अलर्ट रहो कि कुछ भी सुख नहीं लेने का। तो ये हमारी समझ ठीक है? એટલે યા વાત क्या है, અહીંયા સમજવાનું શું છે તો કે સામો જે પણ આપણે પીરસી જાય છે એની સ્વતંત્ર સત્તાથી પીરસતો નથી. તમે જેવી લોન આપેલી હતી એવું રીપેમેન્ટ કરવા આવે છે. हाँ, हाँ, તમે રૂપિયામાં લોન આપી તો રૂપિયામાં ચૂકવવા આવે ને, ડોલરમાં લોન આપી તો રૂપિયામાં લઈએ તો ચાલે? $1,00,000 લીધો હોય ને કે લો ₹1,00,000 આપી દઉં તો ચાલે? नहीं नहीं ના ચાલે. ત્યાં કેવી ખબર છે કે ભાઈ ડોલરના રૂપિયા આપવા તો એ જે 82-83 જે ભાવ ચાલતો એ પ્રમાણે આપવા પડે છે. એટલા ખાલી $1,00,000 ની સામે ₹1,00,000 આપો તો ના ચાલે. हाँ, हाँ, એ કેવું અહીંયા આપણે જાતે બીજ રોપેલું હતું. हाँ, ગયા અવતારમાં આપણે પોતે પોતાના આર્કિટેક્ટ હતા, એટલે પોતાને ગમતી ડિઝાઇન કરેલી હતી આ જિંદગી માટે. એટલે આપણી પોતાની ડિઝાઇન પ્રમાણે અત્યારે આપણને બધા સંજોગો ભેગા થાય. એટલે પુણ્ય કર્મનો ઉદય હોય તો આપણું ધાર્યું થઈ જાય, પાપ કર્મનો ઉદય હોય તો આપણું ધાર્યું થાય નહીં. हम्म, હવે અહીંયા કરવાનું શું તો કે અહીંયા આપણે ખાલી ચંદાબેન નક્કી જ કરો, નિશ્ચય જ કરો કે મારે આ બધી ફાઇલ છે, આ ફાઇલનો સંભાળ નિકાલ કરવો જ છે ને આ કેમ થાય? right, हाँ, કે મારે છૂટવું છે એટલે મારે આ બધી ફાઇલનો સંભાળ નિકાલ કરી નાખવો છે. તમારે જે પૈસા લેવાનો હોય એ રાઇટ ઓફ કરી શકો કે ના કરી શકો? મારવાર કરી શકો કે નહીં? हाँ, પછી પૈસા આપવા જેવું કહે કે ચાલો ભાઈ હું તો રાઇટ ઓફ કરી નાખું, તમે રાઇટ ઓફ કરી નાખો, ચાલે? yeah, ત્યાં ના ચાલે. તમારે લેવાના છે એમાં રાઇટ ઓફ કરી શકો. हाँ, જ્યાં આપવાના છે ત્યાં રાઇટ ઓફ ના કરી શકાય. ત્યાં પછી મારે એવું ના કહેવાય આ તો વ્યવસ્થિત છે ને, તો મારો સામસામાનો હિસાબ જ ચૂકવાઈ ગયો ને, એવું ના બોલાય ત્યાં. तो आज के इतने सारे कर्म है तो प्रतिक्रमण से नहीं धो सकते हैं कि अ, इतने अनजाने में भी, ज्ञान से पहले अनजाने में भी हो जाता है, तो प्रतिक्रमण कुछ उसमें सहायक हो सकता है वाइप ऑफ करने में? એટલે અહીંયા શું છે કે પહેલામાં પહેલી તમને તમારી ભૂલ સમજાવી છે. हाँ, એ ભૂલ 100% તમારી જ છે, ચંદાબેનની જ છે, સામેવાળાની 1% કોઈ ભૂલ નથી. એવું સ્પષ્ટપણે સમજાય પછી પ્રતિક્રમણ કરો તો એની ઉકેલ આવે, એની દવા થાય. ओके, તો કે અત્યારે તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, કેવી રીતે કરીએ તો આપણે જાણતા અજાણતા કે ભૂલ થઈ હશે એટલે માફી માંગીને આપણે છૂટી જાવ કે. हाँ, हाँ, તો ત્યાં પેલું આપણને સમજાવવું જોઈએ કે ભાઈ આ મારી પાટલી ભૂલનું આ પરિણામ છે, સામેવાળાની 1% કોઈ ભૂલ નથી. એટલે આ સમજણ 100% ના થયેલી હોય ત્યાં સુધી ગમે તેટલા પ્રતિક્રમણ કરીએ તો પાછું અંદર ઊભું થયા કે રહે નહીં કે તો સામે 5-25% ભૂલ તો કરી જ ને, એક હાથે તાળી ઓછી પડે છે. राइट, राइट, हाँ, या, ચાલો મારી 75-80-90% ભૂલમાં અમે 10% તો હોય જ ને. हाँ, राइट, એટલે ત્યાં આ જ્ઞાન સમજ્યા નથી યથાર્થ સ્વરૂપે. राइट, જો જ્ઞાન એક્ઝેક્ટ સમજી લીધું હોય તો આ પ્રશ્ન જ ઊભા ના થાય ત્યાં. ખ્યાલ આવે છે? हाँ, कोई कोई संजोगों में ऐसे लगता है मैंने रॉन्ग नहीं किया, पर तो भी यानी जानबूझ के ऐसे करता है, तो वहां पे डाइजेस्ट करना मुश्किल हो जाता है और ये बुद्धि એટલે फिर भी होती है, फिर बुद्धि हो, ज्यादातर ये करते हैं, रेस्पॉन्स नहीं देते हैं, पर उस संजोगों में हम वो सिचुएशन में जाएंगे नहीं, उसके साथ जाएंगे नहीं, उसके साथ करेंगे नहीं, ऐसे મારી संजोग को
हाँ મારી ભૂલ નથી એવું કોણ બતાવે છે? જ્ઞાન બતાવે છે કે બુદ્ધિ બતાવે છે? बुद्धि बुद्धि बहुत रक्षण करती है। તો આપણે જ્ઞાનનું સાંભળવાનું કે બુદ્ધિનું સાંભળવાનું? नहीं, ज्ञान ज्ञान का सुनना है। વાત સમજાય? हाँ તો કે અહીંયા અનંત અવતારથી આપણે બુદ્ધિનો આભાર આભાર કહીને શું કહ્યું? તો આપણે દોષિત જ જોજો કર્યા. ને એના આધારે આપણે કરણ કરણ ખબર છે? हाँ ચીકણો કાદવ હોય, એ કાદવમાં જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ એટલા વધારે ઊંડા ઉતરતા જઈએ. हाँ એ ટ્રેપમાં અંદર જ ઉતરતા જાય, બહાર નીકળાય જ નહીં કોઈનાથી. એ હાલ્યા ચાલ્યા કે એમ જ પડી રહે તો ત્યાં રહે. પણ જેટલો હલવા જાય એટલો નીચે ઉતરી જાય. એ માટી જેવી ચીકણી હોય કે અંદર સીધો નીચે જ જાય, ઉપર આવે જ નહીં. ऐसा तो होता है कर्मों के साथ। कितना भी ज्ञान अप्लाई करो तो फिसल ही जाते हैं। એટલે અહીંયા યથાર્થ સ્વરૂપે જો જ્ઞાન સમજાયેલું હોય, એપ્લાય થતું હોય તો આ વસ્તુ ઊભી થાય નહીં. राइट। ત્યાં મારો જ પાછલા કર્મોનો હિસાબ આવ્યો છે એ સમજણ સાથે જમા જ કરી લે. ત્યાં કોઈ જાતનું નેગેટિવ રિએક્શન બહારે ના હોય ને અંદર પણ ના હોય. વખતે બહાર રિએક્શન આપી દે નેગેટિવ, અંદર તો હોય જ નહીં નેગેટિવ રિએક્શન. हाँ કેમ? તો કે બહાર તમે બોલી ગયા ને, અથવા બહાર તમે અમે ચોપડે તમે બે જણા કેનારાય મળશે કે ચંદાબેન આ વ્યવહાર આપણને શોભે નહીં, આપણને તો આવું ના કરે આપણાથી, આમે હવે કરે તો ચાલે એમ. આપણે મહાત્મા છે, આપણને આવું કઈ રીતે વ્યવહાર શોભે? કે આવું બે જણા કેનારા મળી પણ જાય તમને. एक व्यवहार में भी अगर एज अ लॉ 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 जो बोलते हैं कि एग्रेसर बन के हम किसको हर्ट नहीं करें, तो एग्रेसर बन के किसको अटैक किया तो आपको पनिशमेंट है। पर अपने बचाव में, अपने प्रोटेक्शन में अगर आपने अटैक किया तो आप दोषी नहीं है। पर अक्रम ज्ञान में, मोक्ष मार्ग में क्या इसका लागू होता है कि हम अपनी प्रोटेक्शन के लिए अगर कुछ स्टेप लेते हैं तो वो हमको तो भी दोषी ठहराते हैं कि हम निर्दोष कह सकते हैं? જ્યાં સુધી તમને તમારી ભૂલ દેખાતી નથી, અમે ભૂલ દેખાય છે ત્યાં સુધી તમે ગુનેગાર. ओके। જગતના વ્યવહારમાં ચાલે, ओके। જગતના ન્યાયમાં ચાલે કે ભાઈ ના ભાઈ અમે દુઃખ આપ્યું, મારી તો ભૂલ હતી જ નહીં. પણ કુદરતનો ન્યાય શું કહે છે કે તમને તમારી પાછલી ભૂલનું જ પરિણામ મળી રહ્યું છે. हाँ हाँ હવે અત્યારે આપણે શું જોઈએ તો કે આપણે અત્યારનો વ્યવહાર જોઈએ. અત્યારે તો મને કશું નેગેટિવ થયું જ નથી, મને કોઈ નેગેટિવ વિચાર નથી, મારે નેગેટિવ કરવું નતું. हाँ મેં એવું કશું કહ્યું તો મને દુઃખ આવે જ કેમ? राइट। મને આવા નેગેટિવ સંજોગો કેમ ભેગા થાય છે? અહીંયા વાત આ સમજવાની છે કે ભાઈ અત્યારની આપણી કોઈ રકમ લખેલી નથી, તો આ જવાબ આવ્યો કયા આધારે? ખ્યાલ આવે છે શું કહું છું? नहीं। અત્યારે આપણે કોઈ વ્યવહાર કર્યો નથી, हाँ કોઈ ભૂલ કરી નથી, हाँ તો આજે સામે જે પરિણામ આવે છે આપણી આંખ સામે, हाँ એ નેગેટિવ કયા આધારે આવ્યા? એનો જવાબ ના શોધવો જોઈએ? हाँ सोचो चाहिए। તો કે આપણે ક્યાં જવાબ શોધીએ છીએ? આપણે તો સામેવાળી ભૂલ જોઈએ કે સામેવાળા આવું કર્યું એટલે મને ઊભું થયું. यहाँ पे जो हमने पास्ट में है ना, जो सुना हुआ है क्रमिक मार्ग में, वो शायद हमको रुकावट डालता है। हो सकता है गलत हो। अगर आपकी परमिशन हो तो वो एक्सप्रेस करें कि हमने क्या सुना था। हाँ बोलो बोलो. हमने ऐसे सुना था कि दो ज्ञानी पुरुष थे कि एक का ना बारिश के ना छींटे मारा था जोर से, तो ज्ञानी पुरुष की पूरी धोती वगैरह ना पूरा खराब हो गया। तो वो आगे चला गया, बोला मैं बॉडी थोड़ी हूँ, मैं तो ये शुद्ध आत्मा हूँ। वो आगे चला गया, उसने रिवेंज कुछ बोला नहीं, रिएक्शन नहीं दिया। दूसरा आया तो उसने उसको अलर्ट किया। तो दोनों तो अपनी जगह था। बोला कि अगर ये ज्ञानी पुरुष को ऐसे कर रहा है, वो कर्म बना रहा है, वो आगे चल कर्म बना रहा है। मैं नहीं चाहता हूँ कि मैं अपने सोपद में रह सकता हूँ, लेकिन उसका विवेक जगाना जरूरी है। तो वो मे बी हम समझते हैं 100
ये ऐसे करती है, हम 100% राइट है, पर वो इतनी चंचलता, इतनी रियलाइज नहीं करता है, तो पॉइंट आउट कराना चाहिए कि व्हाट यू आर डूइंग। तो ये हमारी समझ गलत, 100% हम गलत है, ये थोड़ा समझ फिट नहीं हो पाती। જો એક વસ્તુ સમજી લો કે હા સામેવાળાએ બહાર જે કંઈ પણ વ્યવહાર કર્યો હા એ વ્યવસ્થિત પ્રમાણે થયો કે વ્યવસ્થિતની બહાર થયો? व्यवस्थित भी आत्मा तो करता नहीं है, और बॉडी को अगर शक्ति नहीं करने की। હું हाँ ખાલી तो એટલું જ પૂછું કે આ વ્યવસ્થિત થયું કે પેલું સામેવાળાની ભૂલ જોઈ કે ના જોઈ, બંને વ્યવસ્થિત થયું કે ના થયું? हाँ થયું સામેવાળા લેસન શીખવાડવાનો પ્રયત્ન કર્યો પણ વ્યવસ્થિત થયું કે ના થયું? થયું। અથવા પોતે ત્યાં જમા કરી લીધું, રિએક્શન ના આપ્યું, એ વ્યવસ્થિત થયું કે ના થયું? इज इट पॉसिबल कि जब बोलते हैं व्यवस्थित में यू आर वन ऑफ द एविडेंस, हो सकता है जो हमको निमित्त कुदरत बनाती हो। એટલે એટલે અહીંયા ચંદાબેન વાત સમજો हाँ કે हाँ અહીંયા આપણે શું કહેવા માંગીએ છીએ તો કે અહીંયા ખાલી આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ મારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે. हाँ, ये सही बात है, ये तो આપણે मेन નક્કી નથી કરતા કે ભાઈ મારે આવો જ વ્યવહાર કરવો છે કે આવો જ વ્યવહાર કરવો છે, એવું નક્કી નથી કરતા. राइट राइट राइट, हाँ ये सही बात है, ખ્યાલ આવે છે? ये मेन पंच लाइन है। કે આપણે આપણે પોઝિટિવ કે નેગેટિવ બેમાંથી એકેના પક્ષમાં નથી બેસતા. वेरी ट्रू, वेरी, हाँ ये पकड़ छूट અહીંયા गई। અહીંયા તો અહીંયા નિશ્ચય શું છે તો કે આ ફાઇલ છે ને મારા ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે, મારે ઉકેલ લાવવો છે. हाँ ઉકેલ આવે ક્યારે? પોતાની ડિઝાઇન પ્રમાણે ચાલે ત્યારે કે પોતાની ડિઝાઇન માટેની પકડ ના હોય, આગ્રહ ના હોય ત્યારે? नहीं नहीं, अपनी डिजाइन छोड़ते हैं तो ही इन्हें निकाल होता है, नहीं तो माइंड के लेवल पे रिपीटेशन होती है। या એટલે મૂળ વસ્તુ આ સમજવાની છે. हाँ, वेरी ट्रू। તો કે આ ખ્યાલમાં આવે કે ભાઈ ખરેખર સામેની વ્યક્તિ કરતા નથી, નિમિત્ત છે, નિર્દોષ છે, हाँ તો પેલું ઊભું થાય જ નહીં ને. हाँ हाँ હા તો તમને બુદ્ધિ ઇમોશનલ પણ કરાવડાવે છે. ઇમોશનલ કહીને શું કરાવે તો કે પાછી તમને સંસાર બાજુ ખેંચી જાય છે. हाँ राइट, हाँ એટલે સંસાર બાજુ તમને ખેંચી જાય એટલે પેલા કરારમાં તમને ડૂબાડવાનો પ્રયત્ન ચાલુ થઈ ગયો. हाँ हाँ એટલે ત્યાં ઓળખવી પડે કે આ જે બુદ્ધિ બતાવે છે મારા મોક્ષ માર્ગનું હિતનું બતાવે છે કે હિત કરી રહ્યું છે. अहितकारी, अहितकारी, કે જે हाँ જે અહિત કરતું હોય તો કે એની વાત કેટલી સાંભળવાની હોય. हाँ राइट, હમણાં તમને કોઈ કહે કે પાછું મારે તો અમારું ઘર છે તો ત્યાંથી ઉપરથી કૂદકો માર દો, શોર્ટકટ સીધા જ નીચે પહોંચી જઈએ આપણે, દાદાની કે લિફ્ટની જરૂર ના પડે તો કરીએ એવું? ना ना કેમ નથી કરતા? परी जैसे, ત્યાં પરિણામ દેખાય છે કે ભાઈ એથી ઉપરથી ભૂસકો મારે તો એ જીવતું રહેવાય નહીં એમ. अभी भी दिखता है बुद्धि के पक्ष ज्यादा ज्यादा सुनते हैं, ज्ञान से ज्यादा बुद्धि के पक्ष में उसके ग्रिप में आ जाते हैं, मैग्नेट की तरह लगता है, साक्षी साक्षी बोलते हैं, छूट जाता है। जैसे अभी आपने बोला ना संभाव से निकाल, ये तो लक्ष्य छूट गया, व्यवस्थित बोला बोला लेकिन हाँ संभाव, ये तो लक्ष्य पक्का ही है, तो फिर એટલે छूट गया तो। એટલે અહીંયા સમજવાનું જ આ છે કે દાદા એવું નથી કે ભાઈ તમે આમ જ કરો તો ફાઇલનો સંભાળ નિકાલ થયો, આમ નહીં કરો તો વ્યવહારનો સંભાળ નિકાલ ના થયો, એવી વાત ક્યાંય કરી છે? नहीं नहीं, એમણે તો શું કહ્યું કે તમે નક્કી રાખો, નિશ્ચય રાખો કે મારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે, પછી શું થાય છે જોયા કરવાનું છે. આપણે हाँ વ્યવહાર કરનારા આપણે છીએ नहीं, કે ના? એ તો ચંદાબેન જ કહેવા કે જે વ્યવહાર થશે ફાઇનલી એ વ્યવસ્થિતની ડિઝાઇન પ્રમાણે થવાનું છે, हाँ એટલે વ્યવસ્થિતના આધારે થવાનું છે. વ્યવસ્થિતની પોતાની તો ડિઝાઇન છે ને, એ તો આપણી ડિઝાઇન જ સંજોગો ભેગા કરી આપે છે. या પણ મારી ડિઝાઇન ભૂલવાળી હોય તો આમાં વ્યવસ્થિતની ક્યાં ભૂલ હોય? राइट, हाँ આજે મેં કોઈને અપમાનની લોન આપી હોય हाँ તો સામેવાળો મારું અપમાન જ કરે ને.
પણ ખરેખર વાસ્તવિકતા કેવી છે અહીંયા? તો કઈ કવિતા લખ્યું, જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યા દેણું. કે જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યા દેણું. એટલે પૂર્વે જ્યાં બીજ નાખ્યું ત્યાં જેટલી ઇન્ટેન્સિટીથી તીવ્રતાથી નાખેલું હોય એટલી પ્રતિપક્ષી તીવ્રતાથી ત્યાં પરિણામ આવે કે ના આવે? રાઈટ. હા. દુઃખ આપવાની તીવ્ર ઈચ્છા કરીને વ્યવહાર કરવાનું અંદર નક્કી કરેલું હોય તો આમાં દુઃખ થયા વગર રહેશે ખરું? રાઈટ. એટલે દાદાએ એક્ઝામ્પલ બીજી રીતે સમજાવ્યું હમ. કે અહિંસક માણસ પથરો મારે તો એ સામાન્ય ફૂલ જેવો લાગે, ને હિંસક માણસ ફૂલ મારે તો સામાન્ય પથરા જેવું લાગે. હમ. ખ્યાલ આવે છે આના પરથી? યા. યા. તો કે અહીંયા એટલે દાદા આપણને કહ્યું કે ફાઇલનો સંભાળ નિકાલ કરો એટલું નિશ્ચય રાખો તમે. હમ. વખતે કોઈને દુઃખ થઈ ગયું એ વ્યવહારથી તો એ પ્રતિક્રમણનું સાધન છે જ આપણી પાસે. એ સાધનનો ઉપયોગ કરીને આગળ વધવાનો. કે ત્યાં સંભાવ નિકાલ ના થયો તો પ્રતિક્રમણ કરો એટલે સંભાવ નિકાલમાં જાય. હમ. એટલે આટલું સમજી લેવાનું. या तो नया बीज हम जो अभी अगले जन्म में जो करके है वो आता है, तो अभी जागृति कैसे हो, जो हम कोई संकल्प नहीं करे, कोई ऐसे बीज ना पड़े, वो जागृति के लिए क्या क्या राइट समझ है? આજ્ઞામાં રહેવાનો નિશ્ચય છે. તમે Okay. આજ્ઞામાં છો તો બીજ ક્યાંથી પડે? તો શુદ્ધાત્મા જે હાજર રહેશે કે હાજર રાખવું પડશે. हाजिर ऐसे હું ચંદાબેન યાદ કરવું પડતું હતું પહેલા? नहीं नहीं જ્ઞાન પહેલા યાદ કરવું પડતું હું ચંદાબેન છું? नहीं. તો કે જેનું જે નામ હોય એને તો માન્યતામાં પ્રવર્તતું જ હોય. हाँ हाँ એ માન્યતાને કોઈ ઊભી કરી આપવી ના પડે, राइट એ કહેવું ના પડે કે આ તમે અંદર ફિટ કરવા. राइट. हाँ એટલે બીજી રીતે કે દાદા વગર આપણા માટે બહુ સહેલું કરી આપ્યું છે. દાદાએ શું કહ્યું હતું કે આજ્ઞામાં રહેવાનું ખાલી નિશ્ચય જ કરજો, ओके. ને એ નિશ્ચયને 100% સિન્સિયર રહેવાનો પૂરો પ્રયત્ન કરવાનો. हाँ. પછી જે પરિણામ આવ્યું એ સ્વીકારીને આગળ વધવાનું. हम्म हम्म हम्म. વખતે ફાઇલનો સંભાળ નિકાલ ના થયો, સામાન્ય બંદૂક ચાલુ રહ્યું તો આપણે પ્રતિક્રમણનું સાધન ખરું કે નહીં, હથિયાર ખરું કે નહીં? राइट. हाँ हाँ તેનાથી ઉકેલ આવે કે ના આવે? हाँ हाँ. પણ પ્રતિક્રમણ કેવું છે તો કે 100% પોતાની ભૂલ સમજાય પછી 100% પોતાની ભૂલ જ્યાં સુધી અંતસ્કરણને એ વાત 100% સ્વીકાર્ય થઈ નથી ચારે ચારને, ત્યાં સુધી અંદરથી વિરોધ ઊભો થયા વગર રહે નહીં. બરાબર? हाँ हाँ. अब तक तो यही मान्यता थी कि भूल यानी दो ही होती है हमसे, कि या तो हम अपने रिलेटिव रियल नहीं दिखते, या तो व्यवस्थित को नहीं दिखते. पर आज यानी तीसरी पॉइंट भी यानी जो फोकस भी नहीं देती थी कि फाइलों का संभावी निकाल भी लक्ष्य में रखना है, तो क्रिया में कर्ता भाव नहीं रहता है कि ऐसा या डूज एंड डोंट नहीं रहता है. फोकस એ पॉइंट તો पे બરાબર છે, કરતા ભાવ નહીં રહે, પણ જોડે અહીંયા વાત સમજવાની શું છે? हाँ એક રિલેટિવ પોઈન્ટથી વ્યક્તિ છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. या પહેલી તો આજ્ઞાની એપ્લિકેશન કહેવાય ત્યાં. हाँ એટલે ત્યાં ચંદાબેનને કહેવાનું કે તમારે છૂટવું હોય આ જગતથી, આ બધા હિસાબોથી છૂટવું હોય, છૂટવા માટેનો સીધો સાદો રસ્તો કયો? તો કે જે સંજોગો આવે છે જમા કરતા જાઓ, ओके. या ને જમા થયા વગર ચાલે એવું છે ખરું? दादा भगत વહેલું મોડું જમા તો કરવું જ પડશે ને. જમા ના કર્યું એટલે શું થયું કે હિસાબ પેન્ડિંગ રહ્યો.
હા અનંત અવતારથી આ ધંધો કર્યો, બીજો ધંધો કયો કર્યો છે? હા પણ સંસાર વધી ગયો એ ના સમજાય ત્યાં. એટલે ત્યાં વ્યવહારમાં જે સંજોગો પસાર થઈ એ દરેક સંજોગોમાં તારણ નીકળતું જાય અંદર, તો પેલો નિશ્ચય રહે કે ભાઈ હવે ફાઇલનો સંભાળ નિકાલ કરી મારે આગળ વધવું છે. હા હું મારી પકડ પકડી રાખું ત્યાં, એટલે હું પછી બંધેલો રહ્યો ત્યાં, એટલે પેલા હિસાબ પેન્ડિંગ રહે ત્યાં. ये पंच लाइन है आपकी। जहाँ हम्म अपनी पकड़ रहते हैं तो संसार में ही बंधे रहते हैं, ये हम्म पंच लाइन है जो मिस्टेक पकड़, और उसमें कितनी एनर्जी खत्म हो जाती है अंदर की, बाहर से तो नहीं। આપ દરેકની એનર્જી વેસ્ટ જાય એમાં. हाँ પણ ત્યાં નક્કીપૂર્ણ એવો નિશ્ચય હોય કે ના ભાઈ મારે તો આ ફાઇલ છે, પહેલો સંભાળ નિકાલ કરવો જ છે, हाँ તો આપણી શક્તિ વેસ્ટ ના જાય. ना जाए, फिर तो सहजता आती है और एक बल आता है। दादा भगवान का एक शक्ति आती है कि इंटेंशन बहुत होता है कि हट करना नहीं, निकाल करना है, तो न राग में पड़ना है ना द्वेष में, पर निकाल ऐसे हो तो उसमें डूस एंड डोंट लिमिटेशन नहीं आता है कि ऐसा किया तो बराबर. ठीक है। बस लक्ष्य याद है कि फाइलों का संभव से निकाल। बहुत अच्छा जागृति हुई आज की। એટલે અહીંયા આજ્ઞા એક પણ આજ્ઞા હાજર રહી ને ત્યાં, તો બાકીની બધી આજ્ઞા જોડે આવ્યા વગર રહેશે નહીં. આજ્ઞા સ્વરૂપે હાજર રહે તો કામ થાય. આજ્ઞા સ્વરૂપે મને દેખાય કે રિલેટિવ પોઈન્ટથી નરેશભાઈ રિલેટિવ પોઈન્ટથી શુદ્ધાત્મા છે, તો નરેશભાઈ ગમે તેટલો નેગેટિવ વ્યવહાર મારી જોડે કરે તો પછી એ વ્યવહાર મને કોઈ પણ રીતે હરકત કરતા થાય ખરો, ઊંચે ખરો? नहीं તો કે ના, એ વ્યવહાર આપણને ખૂંચે જ નહીં. કેમ કે ત્યાં દેખાયું રિલેટિવ પોઈન્ટથી નરેશભાઈ છે, તરત અંદર આવે કે રિયલ પોઈન્ટથી શું છે, તો કે શુદ્ધાત્મા છે. તો કે એ કરે છે, તો કે ના, એ કરનારો નથી, આ તો વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. તો વ્યવસ્થિત શક્તિ કરાવડાવતી તો ભૂલ વ્યક્તિની જોવાની કે વ્યવસ્થિત શક્તિની જોવી જોઈએ? व्यवस्थित शक्ति से जोड़े। ત્યાં તો આપણે જોતા નથી ભૂલ. हाँ તો કે વ્યવસ્થિત શક્તિ ભૂલવાળી છે, તો કે ના, વ્યવસ્થિત શક્તિ પણ ભૂલવાળી નથી. हाँ તો તમે જે બીજ નાખેલા છે એનું ખાલી એ ફળ આપવા વચ્ચે એક એજન્સી છે, પોસ્ટમેન જેવું કામ કરે છે. हाँ તમારી ટપાલ તમને આપે છે, પારકાની ટપાલ તમને ના આપે. हाँ दूसरी भूल, दूसरी गलती एक और भी होती है। कभी कभी सबकी प्रकृति जुदी जुदी, तो कभी कभी अपने अपने हिसाब से दूसरे की प्रकृति को जज करते रहते हैं इंटरनली कि इसकी प्रकृति तो ऐसा है, ये तो तो मतलब प्रकृति को बुद्धि जज करती रहती है। तो यहाँ पे भी लगता है कि ये भी, यहाँ पे भी एनर्जी ड्रेन आउट हो जाती है कि इस पकड़ से कैसे छूटे हैं। लगता है कि प्रकृति को जान के व्यवहार किया तो गलत नहीं है, पर कुछ यहाँ पे हमारी समझ की कोई कचाश है जो छूट नहीं पाते कि એટલે એ છૂટાય ક્યારે? તો કે નક્કીપૂર્ણ હોય, નિશ્ચય હોય કે મારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે તમારી આજ્ઞામાં રહીને, हाँ हाँ તો પછી એ પકડ ઢીલી થતી જાય પ્રકૃતિની. हाँ बहुत सही बात है। એટલે ત્યાં બીજું કશું જ કહે, નિશ્ચય એટલો જ કરાવવાનો છે એની જોડે. ગમે તે થાય, ભાઈ મારે તો આજ્ઞામાં રહેવું છે. हाँ ને જે આજ્ઞામાં રહે એ કમાણી કરે, हाँ એટલે એવું છે. या આગળ વધીએ. हाँ थैंक यू, जय सच्चिदानंद, बहुत अच्छा समाधान। જય સચ્ચા, જય સચ્ચા. हाँ, जय सच्चिदानंद मीनेशानंद જય जी। સચ્ચા, जय सच्चिदानंद। अक्षय भाई, मैं तमने पेलू अक्रम विज्ञान 2006 નું પેજ મોકલ્યું છે, and I have some question from there. હા, ક્વેશ્ચન મારો એ છે, આગળ આઈ થિંક રાઈટ હેન્ડ સાઈડે બોટમ ઓફ ધ પેજમાં ઓલમોસ્ટ મારે સમજવું છે મીનેશાનંદજી કે પર સમય અને સ્વ સમય. દાદા એવું કહે છે કે આંખો બંધ કરીને 5 વખત બોલી જા કે સ્વ સમય એ વર્તમાન છે, અને આગળ ઉપરના પેરેગ્રાફમાં એવું કહ્યું દાદાએ, એટલે હજુ સમજાતું નથી
કે આ ત્રણેય લાઈક ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય એટ અ ટાઈમ છે એ સ્વસમય. એટલે મને સમજાયું નહીં આ સ્વસ્પર્શ સમય અને સ્વસમય. અને દાદાએ આગળ કહ્યું ખરું કે તું 5 વાર બોલી જા આંખો બંધ કરીને કે સ્વસમય એટલે વર્તમાન. એટલે પહેલામાં પહેલું સમજવું છે કે આમ થોડું વાંચ્યું એમાંથી ખબર પડી કે પણ ભૂતકાળ, પ્રેઝન્ટ, ભૂતકાળ અને ભવિષ્ય એ ત્રણેય કાળ એ સમજાતું નથી મને એ સ્વસમય કેવી રીતના. ઓર દાદા શું કહેવા માંગે છે? એટલે એ દાદા જે કહેવા માંગે શું, સ્વસમય એટલે શું થાય કે પોતાના સ્વરૂપમાં જ વર્તનાર. હું શુદ્ધાત્મા છું એમાં જ હોય નહીં રમાડતા. બરાબર. મિનેશનામાં કે કીર્તિબેનનામાં એ રમાડતા ના હોય. એટલે એટલે એ કેવું છે કે વર્તમાનતા કેવી છે કે સમયવર્તી છે. સમયવર્તી છે. વાણી નીકળતી હોય તો શબ્દ નીકળે એની એક મોમેન્ટ પહેલા ભૂતકાળ હોય. બરાબર. નીકળે ત્યાં વર્તમાન હોય. જેવું નીકળે એની સાથે એટલું ભૂતકાળ થઈ જાય. બરાબર. ભવિષ્ય તો ત્યાં આગળ અડતું જ નથી. તો ભવિષ્ય તો આગળની વાત થઈ ગઈ, કારણ કે જેવો સમય ચેન્જ થયો એટલે તરત જ વર્તમાન થઈ જાય. હા, રાઈટ. એટલે ત્યાં એ જે પ્રોસેસ છે એટલી ફાસ્ટ છે કે આપણને તે વસ્તુ પકડાય જ નહીં. પણ એ તો બધી દેહની ક્રિયા થઈ ને, આ જે વાણી બોલે અને સાંભળે એ બધું દેહની ક્રિયાઓ થઈ કેવાય. એ મનોવચન કાયની ક્રિયા થઈ, મનોવચન કાયની ક્રિયામાં પોતે નથી ને. એ ક્રિયામાં છે તો પણ સમયમાં છે. હા 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 હા. એ પણ રિલેટિવમાં રમણતા છે તો તમે પણ સમયમાં છો. હા. પોતાના સ્વરૂપમાં રિયલમાં રમણતા તો તમે સમયમાં છો. હા. સ્વસમયમાં છો તો પેલું એટ અ ટાઈમ ત્રણે પેલું સાથે જ ચાલે, કારણ કે સિક્કાની બે બાજુ જેવું થઈ જાય. થ્રી ડાયમેન્શન હોય ને, 3 ડાયમેન્શન જેવું થઈ જાય. હા હા. એક એક્ઝામ્પલ આપી શકશો આપ જરા? એનું જરા એક્ઝામ્પલ આપી શકશો? એટલે આજ વાત કરીને આપણે કે ભાઈ વાણી નીકળી રહી છે. બરાબર. વાણી નીકળતા પેલા અંદર ફૂટે. એને પહેલા ફૂટે એવું પૂછ્યું તમે? અને અંદર ફૂટે ને, પેલા સૂક્ષ્મમાં ફૂટે, પછી સ્થૂળમાં ફૂટે. બરાબર. તો કે અહીંયા પોતે પોતાના સ્વરૂપમાં છે રમણતા, હું શુદ્ધાત્મા છું એમાં છે. એટલે ત્યાં એ ભૂતકાળમાં રહ્યા, વાણી નીકળ્યા પછી અમને એવું થાય કે મારી વાણી કેટલી સારી હતી. આવી વાત તો ક્યારેય નીકળી જ નથી. એવો અદભુત ફોડ પાડ્યો એવું કશું એમને ઊભું થાય ખરું? નહીં થાય. હા, નહીં થાય એમને. કેમ ઊભું નથી તો કે નિરંતર વર્તમાનમાં છે. એ પેલા ભૂતકાળની અસરમાં નથી. જે વાણી નીકળી ગઈ એની અસરમાં નથી. હા, એનાથી જુદા હોય એમ. એટલે નિરંતર છૂટા જ વર્તે છે. હા. ભવિષ્યમાં જતા નથી. આગળ શું થશે, કેમનું થશે એવું કશું એમનો વિચાર જ નથી આવતા એમને. એટલે એ બધી દેહની ક્રિયાઓ, ધારો કે જમતા હોઈએ આપણે, એટલે થાળીમાં આવ્યું અને એ આવ્યું એટલે પ્રેઝન્ટ થયું, મોઢામાં મૂકીએ પ્રેઝન્ટ થયું, અને બન્યું તું એ પ્રાશ થયું. એટલે અને ખાનારો જુદો છું, આ દેહ ખાય છે એ આમાં આવી ગયું કેવાય. એટલે જમવાનું બનીને આવ્યું ડીશમાં. હા. બનીને આવ્યું એટલે ભૂતકાળ થઈ ગયો. રાઈટ. કોળીઓ હાથમાં લઈને જીભ પર મૂકે, હા, એની એક સેકન્ડ પહેલા ટેસ્ટ આવે ના, ચાવી એટલે પછી ભેગું થાય. જીભ પર મૂક્યા પછી ટેસ્ટ આવે. હા, બરાબર. એ પ્રેઝન્ટ મૂક્યા પછીની બીજી મોમેન્ટ શું હોય? પછી એનો ટેસ્ટ નહીં આવે, જતો રહ્યો. પછી એ ભૂતકાળ જ થઈ જાય.
થઈ જાય, હા હા બરાબર. એટલે ત્યાં ત્યાં ક્રિયા એક જ છે, જ્ઞાની અને અજ્ઞાનીની ક્રિયા એક જ છે. એક જ છે, હા હા. અસલમાં કેટલો ફેર છે? હમ તો કે જ્ઞાની નિરંતર પોતાના સ્વરૂપમાં જ રમણતા કરતા હોય, હમ તો સમયમાં જ સર્યા કરતા હોય, રાઈટ. એટલે અમને લેસ માત્ર પર પરિણતિ ના હોય. હા હા એટલે અમને ભૂતકાળ સ્પર્શે નહીં, ભવિષ્ય સ્પર્શે નહીં, અને નિરંતર પોતે વર્તમાનમાં રહેતા હોય. હમ બીજી રીતે દાખલો આપું, યા દાદા ભગવાન કોઈને ફાયરિંગ આપતા હોય, હમ તો ફાયરિંગ આપવાની એક મોમેન્ટ પહેલા એ કેટલા નોર્મલ હોય? કેટલા નોર્મલ હોય? હા, સહજ નોર્મલમાં હોય, સહજ હોય, બરાબર. સહજ પણ હોય, હા. જ્યારે ફાયરિંગ આપતા હોય હમ ત્યારે અંદર ઉપયોગ શું હોય? તો કે ઓરિજિનલ ટેપ રેકર્ડ વાગી રહી છે. હા હમ એટલે સામાન્ય વ્યક્તિ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી વ્યક્તિ છે, જીવ છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા જેવું એમને છૂટું છૂટું વર્ત્યા કરતું હોય. હા હા છતાં પણ જે વાણી વહી ત્યાં આગળ, હમ જે વ્યવહાર થયો, હા એ કે થયેલા વ્યવહારના પક્ષમાં પોતે ના હોય. બરાબર. હા કારણ કે થયેલો વ્યવહાર આપણે કહીએ પણ ખરેખર શું છે કે થઈ ગયેલો વ્યવહાર છે. થઈ ગયું છે. એટલે હમ ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળ, હા. ભૂતકાળમાં હોય નહીં ના. એ કઈ ખબર કઈ રીતે પડે? હમ તો કે જેવી એ વાત પૂરી થાય બરાબર. એની સાથે જ દાનો વ્યવહાર નોર્મલ થઈ જાય કે કરવો પડે? ના સહ નોર્મલમાં સહ હવે એની જગ્યાએ આપણે તો આપણી સ્થિતિ કેવી હોય? બધું ચાલે ઘણું વખત સામે સુધી. ફાયરિંગ આપે ને પેલા અંદર આપણે હરખ થાય, સમજાય? હા એ બળતરા, એ પીડા પોતા સહન થતી નથી, એટલે આપણે હા ખાંદા એટલે અમે વાળાને હરગાઈએ. હમ હું એકલો શું કામ સરખું? તમે બધા હરખું મારી જોડે. હમ એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે ત્યાં કોઈને ખખડાવતા હોય એની એક સમય પહેલા, એક સેકન્ડ પહેલા 100% નોર્મલ હોય. ખખડાવતા હોય ત્યારે પોતે પોતાના સ્વરૂપમાં જ હોય, ખખડાવવાના ભાગમાં ના હોય. ના હોય. હા પોતે ખખડાવનાર થઈ ના જાય. ના ના થઈ જાય. જેવું ખખડાવવાનું પૂરું થાય એ સંજોગ પત્યો, એની સાથે પાછા વર્તમાનમાં જ હોય. એટલે એ એટલે વખતે આમાં વર્તમાનમાં જ હોય, એ વખતે વર્તમાનમાં જ્યાં વાણી નીકળતી હોય ત્યારે. હા હમ આને સુધારી નાખવું એ આશય સાથેની વાત નથી હોતી એમની ક્યારે. હમ સામેવાળાને સમજાવી દઉં, સામેવાળાને આગે પાડી દઉં, જગતનું કલ્યાણ કરી નાખવું, બધા જીવન મોક્ષે લઈ જવું, હમ એ બધામાં એ ના પડે. એ તો એમ પટેલનો શું વ્યવહાર ઉકલી રહ્યો છે એના પોતે જોનારા, જાણનારા, કરનારા નહીં. એક ખ્યાલ આવે છે? ક્વેશ્ચન, એક હા એટલે મને જસ્ટ આજે આપ બોલ્યા ને છેલ્લું સેન્ટન્સ કે એ જોનારા એમાં હોય, મારી જોડે વાત થયેલી દાદાને લોંગ ટાઈમ અગો 87માં અર્લિયર, ત્યારે લડ્યાતા મીન્સ ટોક્યાતા, પણ એવી રીતના કહ્યું કે આપણને બિલકુલ આમ આમ આનંદ થાય એમ કે ઓ લુક આમ, એટલે એમનું એ બહુ સહજપણું હોય એટલે તમને એ મીઠું સાંભળવાનું ગમે. એમની દશા કેવી હોય? હા એ પોતે ખખડાવનારા છે નહીં, પોતે ઓકે, પોતાના સ્વરૂપમાં વર્તી રહેલા છે. પોતાના સ્વરૂપમાં હોય. હા એટલે એ જે પણ દવા કરે એ દવા સામેવાળો રોગ કાઢે, સામેવાળો રોગ વધારે નહીં. હા હમ સામેવાળું કેમ કહીને આત્યંતિક કલ્યાણ થાય, બરાબર સામેવાળો કેમ કહીને એની ભૂલમાંથી બહાર નીકળે, બરાબર. એ જ વર્તના હોય. હા 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 એટલે બીજી રીતે કહીએ તો અત્યારે એમનો આશય પ્યોર જ હોય. હમ હા
પૂર્વેનો આશય જે ભરેલો લાવ્યો છે અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ઓકે. હમ. એ આશય ખખડાવવા માટેનો નતો. તો કે હવે મને જે મળે એનું કામ થયું નીકળી જવું છે, એનું કલ્યાણ થવું જોઈએ. કલ્યાણ થવું જોઈએ. હમ. હા. કે સેન્ટરમાં એ હતું એમના. સો એમાંથી આપણે એઝ અ મહાત્મા નાવ આમાં પછી આગળ દાદાએ કહ્યું કે 5 વખત બોલી જા આંખો બંધ કરીને, સ્વ સમય એટલે વર્તમાન, સ્વ સમય એટલે વર્તમાન એવું બોલી જા એવું કહ્યું. એટલે હવે એઝ અ મહાત્મા મારે હવે એ સ્વરૂપ મારે શીખવું છે, મારે સ્વરૂપ થવું છે, કેવી રીતના જોવું. એટલે થવા જશો તો નહીં થવાય. નહીં પણ થાય. દાદા ભગવાનનો વ્યવહાર જેટલો આપણે સમજાતો જાય, ઓકે. હમ. જે આપણી આંખ સામે થયેલો છે ભૂતકાળમાં, હા. એ બધા વ્યવહાર આપણને અત્યારે તાદ્રસ થાય, આંખ સામે ભજવાતા એવું થાય. હા થાય. હા. ને ત્યાં દાની વિતરાગતા દેખાય, દાની વર્તના સમજાય. આપણે કીધું પોતાના સ્વરૂપમાં જ વર્તી રહ્યા હતા, સ્વ સમયમાં જ હતા. હા. ક્યાંય પરપરિણીતિનો છાંટોય નતો એમને. હા. બરાબર. હવે સામે આપણું જોઈએ હમ. તો આપણે સ્વ સમય કેટલો હોય? નહીં, નથી હોતો. એટલે આગળના વેળે ગણવા તકલીફ પડે એટલો એમ. હા. બરાબર. તો શરૂઆત કરી છે જો આપણે. પણ લક્ષ્યમાં શું છે તો કે મારે આ દશા પૂર્ણ રૂપે અનુભવમાં લાવવી છે, એટલે અનુભવ કરવો છે. પોતાના પરમાત્મા પદનો મારે અનુભવ કરવો છે. હા. બરાબર. એટલે અહીંયા મિનેસર શું હોય તો કે મારે આ બધી ફાઇલનો સંભાળ નિકાલ કરીને મારે ઉકેલ લાવવો છે. એટલે જે ફસાયેલો છે એને છૂટવાની ઈચ્છા થાય છે. ને આપણે પોતે કેવા ફસાયેલા છીએ? ફસાયેલા છે. ના, શુદ્ધાત્મા ફસાયેલો નથી. ના, શુદ્ધાત્મા નથી કીર્તિ ફસાયેલા છે. હા, એટલે કીર્તિબેન ફસાયેલા હતા, તો કીર્તિબેન હવે છૂટવાની ઈચ્છા થવી જોઈએ કે શુદ્ધાત્મા થવી જોઈએ? ના, કીર્તિને થવું જોઈએ. કીર્તિબેન ને થયું તો કીર્તિબેનને કહે ભાઈ સંભાવ નિકાલ કરશો તો છૂટાશે ને. હા. તો સંભાવ નિકાલ કરવા ત્યાં પોતાની ડિઝાઇન હોય, આગ્રહ પકડ હોય ખરા? ના હોય. તમારે પૈસા લેવાના હોય કોઈની જોડે, $5 મિલિયન કોઈને આપ્યા હોય પછી પાછા લેવાના હોય. રાઈટ. આપણે તો કહ્યું હોય આપણે તો 5 મિલિયન આપું તારે એક સાથે મને પાછા આપવાના. રાઈટ. એક સાથે ના આપણે ટુકડે લાખ $1 આપી જાય તો શું કરવાનું આપણે? લેવાના કે નહીં લેવાના? નહીં. લઈ જ લેવાના. નહીં લેવાના હોય ને લઈ જ લેવાના. ઓકે. ક્યારે સામેવાનો સંજોગ બદલી જવાની કોઈ ગેરંટી છે? ઓકે. આ કાળમાં પૈસા આપ્યા પછી પાછા આવવાની શક્યતા કેટલી? ઓકે. બરાબર. નહીં. એટલે સામેવાળો પોઝિટિવ રહીને આપણને આપવા આવતો હોય ઓકે. તો આપણાથી ના કેમનું પડાય? બરાબર. ઓકે. એટલે આટલું સમજી લેવાનું. બરાબર. ત્યાં નક્કી પણ શું થયું મારે આ ફાઇલ છે ફાઇલનો નિકાલ કરવો છે. ઓકે. એટલે તમે આજ્ઞામાં છો ઓકે. તો તમે વર્તમાનમાં છો. આજ્ઞામાં છે તો વર્તમાનમાં છે. આજ્ઞામાં હો ત્યાં તમને કોઈની ભૂલ દેખાશે નહીં. બરાબર. ને કોઈની ભૂલ ના દેખાય વર્તમાનમાં છો ને. બરાબર. યસ. હા. એટલે ભૂતકાળની અસરથી ભૂતકાળના પરિણામોને આપણે ઇતિહાસ ભૂગોળ આપણે અત્યારે હાજર કરતા નથી. એટલે કેવું જેનું વર્તમાન સુધર્યું એનું બધું સુધર્યું. હા. બરાબર. જેનું વર્તમાન બગડ્યું તો કે ભૂતકાળ તો બગડેલો તો વર્તમાન બગડ્યો ને ભવિષ્ય બગડવાનું. બરાબર. 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 ધંધો કેટલો પ્રોફિટેબલ કહેવાય? ના કહેવાય. આટલું સમજી લેવાનું ત્યાં આગળ. બહુ સરસ. બહુ સરસ. એટલે ત્યાં કીર્તિબેનને કહ્યું કે જો ચેતજો આગે લાડવા ખાવાના ખેલ નથી ગયા. પણ નક્કી કરશો કે મારે ના આજ્ઞામાં રહીને મારું કામ કાઢી લેવું છે. હા. સંજોગ એ પ્રમાણે ભેગા થશે.
તમારો નિશ્ચય છે કે મારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો જ છે, હા તો વચ્ચે તમને નડનારા કેટલા હોય? નહીં હોય બીકોઝ આટલું આપણે પેલી સમજી લો. આજ્ઞા ધ્યાનમાં આવે એ જ પ્રમાણે નક્કી કરેલું છે એટલે એટલે ત્યાં તમને આજ્ઞા હાજર રહી તો ત્યાં હાજર. બીજો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી ને. હા હા આજ્ઞામાં હોય અને કોઈ સંજોગ નેગેટિવ હોય એના માટે ના જે સંજોગ છોડાવવા માટે આવે નેગેટિવ કઈ રીતે હોઈ શકે? ના હોય બરાબર એટલે સ્વમાં રહ્યા સ્વ સમયમાં હા એટલે ત્યાં પોતાના સ્વરૂપમાં રહ્યા, વર્તના એટલે પર પરિણતિને ના રહી, એટલે મિનેસ ના થઈ ગયો રાઈટ ને શુદ્ધાત્મા પદમાં રહ્યા તો એ સ્વ સમય કહેવાય, સ્વપરિણતિ કહેવાય. સ્વપરિણતિમાં હમ બહુ સરસ સમજાયું બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. સાહેબ બુદ્ધિ સમાવી દેવી એટલે શું? કયો સ બોલો છો, સકોરાનો કે સગડીનો? સકોરાનો. હા, તો સગડીનો સ એટલે શું ને સકોરાનો સ વાપરીએ તો શું અર્થ બદલી જાય છે? બુદ્ધિ સમાવી દે, સગડીનો સ વાપરીએ તો આપણે એને શું કહ્યું? તો બુદ્ધિને બેહાડી દીધી. સમાવી દેવી સકોરાનો સ એટલે શું? તો કે બુદ્ધિને એક્સટિંગ્વિશ કરી, એટલે ત્યાં આગળ બુદ્ધિ નિર્મૂળ થઈ જાય, એનું અસ્તિત્વ રહે નહીં. એટલે આમાં બુકમાં એવું છે દાદાની કે જો ઘરમાં બે માંથી એક જણ બુદ્ધિ સમાવી દે તો સંસાર ટોપ ઉપર જાય. એટલે આ બધા ઝઘડા શેના છે? વ્યૂ પોઈન્ટના ઝઘડા છે. બધી અથડામણ તો વ્યૂ પોઈન્ટની જ છે ને. તો ત્યાં આગળ પેટ્રોલ છાંટવાનું કામ કોણ કરે છે? બુદ્ધિ. બુદ્ધિ કરે છે. તો કે આને આપણે ઓળખી લઈએ, બે માંથી એક પાર્ટી ઓળખી લે કે ભાઈ આ તો પેટ્રોલ છંટાવે છે મારી બુદ્ધિ, મને એમની સામે મારી ભૂલ બતાવીને, તો એ પેટ્રોલ છાંટવા જઈએ ખરા આપણે? એનું સાંભળીએ ખરા? ના. ઉપરથી એને કહેવું ભાઈ અનંત અવતારથી તારું સાંભળીને તમારો સંસાર વધી ગયો, અનંત અવતારથી આને લીધે ભટક કરવું પડ્યું. હવે કાચા પડે એ બીજા કે દાદા ભગવાન મળ્યા પછી કાચા પડીએ તો એનાથી વધારે કરુણા રાખવા જોઈએ કઈ વસ્તુ કહેવાય ભાઈ? એટલે ત્યાં ઉન્નતિ બેનને કહેવાનું કે ભાઈ ચેતી જાવ, કે બુદ્ધિનો સાંભળીને તો માર ખાધો છે, તો કે હવે શું? તો કે હવે જ્ઞાનનું સાંભળો, નક્કી કરો કે મારે જે સંજોગ આવે મારા ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે. જ્યારે ફાઇલનો સંભાળ નિકાલ જ કરવો છે એના માટે કયો સંજોગ દુઃખદાયી હોય કે કયો સંજોગ નેગેટિવ હોય? એકુએ નહીં. તો એ તકલીફ ક્યાં આવે? તમે જે વ્યવહાર કરશો એનો પડઘો પડશે. 100%. જે વ્યવહાર ઉકેલવાનો છે એ તમારી અત્યારની ડિઝાઇન પ્રમાણે ઉકેલવાનો કે પૂર્વની ડિઝાઇન પ્રમાણે? પૂર્વની ડિઝાઇન પ્રમાણે. એટલે પેલું કબીરજીએ કહ્યું કે સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયા સો પાણી और खींच लिया सो रक्त बराबर. વાત સમજે? તો કે સહેજાસહેજ જે સંજોગ આવ્યો તો કે પ્રવાહમાં આપણે વહેતા રહેવાનું છે. સામાન્ય ભાવે કહેવાય કે ભાઈ જો મારી આવી ડિઝાઇન છે, મારી આવી ઈચ્છા છે, એવું કહેવાની છૂટ, પણ ત્યાં એને પકડી રાખીએ, જે પકડી રાખે એ માર ખાય. જેને પોતાની ડિઝાઇનનો આગ્રહ છે, પકડ છે, એને માર ખાવો પડે કે ના ખાવો પડે? ખાવું પડે.
જેવી તમારી ડિઝાઇન હોય, પપ્પાની મમ્મીની બધાની ડિઝાઇન હોય કે ના હોય, હોય બા દાદાની જેની બધાની ડિઝાઇન હોય ને, નાથુ દાદાની ડિઝાઇન હોય કે ના હોય, તો કે એ બધાની ડિઝાઇનનો નિકાલ કરવાનો કે નહીં કરવાનો? સંભાવ નિકાલ શું થાય કે બધી ફાઇલનો નિકાલ કરવાનો. એટલે જેને અંદર નક્કી જ કર્યું કે મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો જ છે, એને ફાઇલનો સંભાવ નિકાલ થાય એવા સંજોગ ભેગા થઈ જાય. એટલે ત્યાં એક પણ સંજોગ આને હરકત કરતા કે દુઃખદાયી ના લાગે. બરાબર. એટલે ત્યાં પછી કોઈ જાતનો ગુચો, એટલે ત્યાં આગળ શું થાય તો કે ત્યાં પછી બુદ્ધિ નું સમન થતું જાય, બુદ્ધિ ખલાસ થતી જાય. અત્યારે બુદ્ધિ ખલાસ કેમ નથી તો કે આપણે બુદ્ધિના પક્ષમાં બેસી જઈએ છીએ, એટલે બુદ્ધિ ત્યાં આગળ તગડી થાય, પછી મજબૂત થાય. આ બહુ સારા છે, આપણું રક્ષણ કરે છે. બીજે તો માર ખવડાવે છે બધા, એના કરતા આ સારા છે, આપણે જમાડે છે, પંપારે છે. આપણે આટલું ધ્યાન રાખનાર બીજા કોઈ છે ટેકર આટલી કોણ કરે બહાર? આ વસ્તુ સમજી લેવાની આપણે. બરાબર. બીજું એક બોલો, ક્વેશ્ચન બીજું? હતો, હા પૂછો. હા બોલો. કે જ્યારે કોઈ રિસ્પેક્ટ આપે ને ત્યારે સ્લીપ ખવાય ને એવું થાય છે. અવાજ કપાઈ ગયો તમારો. જ્યારે કોઈ જ્યારે કોઈ રિસ્પેક્ટ આપે ને હા હા તો એ વખતે સ્લીપ ખવાય ને એમ થાય છે. એટલે કેવું છે તો કે ત્યાં ઉન્નતિ બંધ થઈ જાવ એટલે કોઈ માન મીઠું લાગે કે ના લાગે? લાગે. હમણાં કોઈ કહે કે હે ઉન્નતિ, આ બધું શું કરું છું, કે આ બધું ખોટું ખોટું નહીં કરવાનું, એ કેટલી અસર થાય? ધીરે કે ઉન્નતિ બને આપણને આ વ્યવહાર શોભ્યો નથી લાગતો, જરાક જોજો કે આ શોભ્યો છે કે નહીં એમ. તો તરત શું થાય? એ વાતનો સ્વીકાર થાય કે ના થાય? અંદર થાય. સાંભળીએ ખરા ને? તો કે હવે અહીંયા આપણે કહેવાનું મારે ફાઇલ નંબર 1 ને ઉન્નતિ બેનને કે જો તમને જેવું ગમે છે એવું તમે બીજા જોડે કરો છો? મને જે વ્યવહાર ગમતો હોય એ ગમતો વ્યવહાર બીજા જોડે કરું તો મારી જોડે ગમતો વ્યવહાર પાછો આવે. આવે. બરાબર છે. સામે ના ગમે એવો વ્યવહાર કરું તો ભાઈ પાછું શું આવે? રિએક્શનમાં શું આવે? પડઘો શું જે પડે? આપ્યું હોય એ જ આવવાનું. જે આપ્યું હોય એ જ આવવાનું. એટલે ત્યાં નેગેટિવ જ આવે પછી પરિણામ. એટલે અહીંયા આટલી અંદર સમજવા ફિટ થઈ ગયું તો કામ થઈ જાય પછી. કે સામેવાળો જે પીરસી જાય છે એની સ્વતંત્ર સત્તાથી નથી પીરસતો. તમારે અંદર જે સ્વીકાર થતો નથી, કેમ સ્વીકાર થતો નથી? કે સમજણ હજુ કાચી છે, પાકી થયેલી નથી. સમજણ ત્યાં પાકી થયેલી હોય તરત એનો સ્વીકાર થઈ જાય એ જ મોમેન્ટ પર, પાછળથી નહીં. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. એટલે આપણે માટે બહુ સહેલું છે, મહાત્મા માટે. બહાર જગત માટે બહુ અઘરું પડે છે. સહેલું છે ને? હા, સહેલું છે. બહુ સહેલું છે એવું જ કહેવાનું આપણે. આના જેટલું સહેલું તો પહેલાય નતું ક્યારે. જેવું બોલો એવી અંદર સાયકોલોજીકલ અસર થવા માંડે. માનસિક અસર, માનસિક પરિણામ બદલાઈ જાય ત્યાં આગળ. પોઝિટિવ બોલો એટલે. પેલું વખતે નેગેટિવ પરિણામ આવતું તો ત્યાં પોઝિટિવ હતો, તમને સંજોગો હલાવે ઓછા, અસર ઓછા કરે.
એટલે આ રીતે અંદરની ગોઠવણી કરી લઈએ એટલે પેલું શું થાય કે બુદ્ધિનું સમન થતું જાય, એક્સટિંગ્વિશ થતી જાય, ખલાસ થતી જાય. એટલે બીજી રીતે કે બુઝાઈ જાય, આગ આખી બુઝાઈ શું? જાય, આગ બુઝાઈ જાય, ઓલવાઈ જાય. અત્યારે તો હમ બુદ્ધિ હમ. હળગાવતી જ રહે છે ને, હા તો કે ત્યાં પેલું બુદ્ધિનું સમન થાય એટલે એ ઓલવાઈ જાય, ત્યાં આગ ઠરી જાય. એટલે નીચે ઉપર આગ બાજી હોય ને પણ નીચે આગની ભભૂક તો ના હોય. તો કે અગ્નિ ભભૂક તો ના હોય, આગ થઈ ગયો અને પેલી અગ્નિ 100% ઠરી ગયો હોય, એક ચિનગારી રહી ના હોય ત્યારે એ સમન થયું કહેવાય. બરાબર. સમન થઈ ગયું એટલે કામ થઈ ગયું. એટલે બુદ્ધિનો પડદો ખસી ગયો તો બાકી રહ્યું શું? શું બાકી રહ્યું? પછી તો પૂરું જ થઈ ગયું ને, બુદ્ધિ બંધ થઈ જાય તો. અને જ્ઞાન જ હાજર રહ્યું ને. હમ. અને જ્ઞાન કોઈ જગ્યાએ ફસાવાનું છે આપણને? ના, ના, આપણને કોઈ જગ્યાએ જીરી ફસાવે. રાખે. હા, મુક્ત જ રાખે. એટલે આજ કહેવાનું છે આપણે કે તમારે છૂટવું હોય તો આ જમા કરતા જાવ કે જે આવે છે. બુદ્ધિ તો તમને સરી કરશે, એની સરીમાં એના ટ્રેપમાં આવી નહીં જવાનું કે આપણે. બરાબર. હા બરાબર છે. જય એટલે સચ્ચિદાનંદ. પછી આજુબાજુ આ હરી કરવા આવે ખરા, એ સરી કરવા અત્યારે આપણે આ જ જ્ઞાન હાજર રાખવાનું કે ભાઈ મારા મેં પાછળ સરી કરી હતી માટે અત્યારે સરી કરવા આવ્યા કેવું થાય અમુક છે. વખત એવું રહે ને અમુક વખત ના રહે. રહે છે હવે અમુક ટાઈમે રહે ને અમુક ટાઈમે નથી થતું. આપણે જ્યારે હાજર ના રહે તો પાછળથી બાજુ હાજર તો કરાય ને. ત્યાં જ્ઞાનની એપ્લિકેશન કરો એટલે શું થાય, બધી અસરો અંદર ચાલુ રહે કે ધોવાઈ જાય? ધોવાઈ જાય. ધોવાઈ જાય. તો બીજું ક્યાં કશું કરવાનું રહ્યું? એટલે ત્યાં જ્ઞાનની એપ્લિકેશન કરો એટલે સમન થતું જાય, બુઝાતું જાય, ઓલવાતું જાય. છે બીજું કઈ? ના, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વિમળાબા મજામાં છે ને? જય સચ્ચિદાનંદ અક્ષય, જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. એવું સાંભળ્યું કે પ્રકૃતિનો ફોટો પાડતા આવડવું જોઈએ. મને એવું સમજાય છે કે બધો ભોગવટો આવે, અસરો આવે, આ પ્રકૃતિ બધું કરે તે જોવાનું, એનો ફોટો પાડવાનો હજુ મને બહુ ચોક્કસ. ફોટો ક્યારે પડે? પોતે પ્રકૃતિ સ્વરૂપ હોય ત્યારે કે પોતે અલગ હોય ત્યારે? એટલે પ્રકૃતિનું ઉપરાણું લે તે. હું શું પૂછું છું કે ફોટો ક્યારે પડે? ક્યારે પડે? પહેલા તો સેલ્ફી કેમેરા નતા ને, ત્યાં પહેલા પોતાનો ફોટો પડતો હતો? ના. એટલે પેલું ટાઈમર મૂકી દેતા હતા. હા. એટલે ટાઈમર મૂકેલો 15-20 સેકન્ડ પછી ટાઈમર મૂકેલો ત્યાં જઈને પેલો ગોઠવાઈ જાય બધા ઉભેલા હોય એમાં. ને પછી ફ્લેશ પડીને પેલો ફોટો પડી જાય. બરાબર. તો કે અહીંયા ફોટો પાડો એટલે બીજાની વાત નથી, ફાઇલ નંબર 1 ની પ્રકૃતિનો ફોટો પડવો જોઈએ. હા પણ એટલે પ્રકૃતિનો ફોટો પડે એટલે શું છે કે ત્યાં પ્રકૃતિ જેમ છે એમ આપણને દેખાય. પોતાની પ્રકૃતિને જ જોવાની ને. હવે જોવાની પોતાની જ છે પણ પોતાની પણ જેમ છે એમ દેખાય ને સામેવાળાની પણ દેખાય. બરાબર. પણ ત્યાં એ સામેવાળાની પ્રકૃતિ જેવું ના લાગે. હા, એટલે સુમિત્રાની પ્રકૃતિ શું કરે છે બધું જ દેખાવું જોઈએ જ ને. એટલે તો દેખાય તો ખરું ને, બધું જ દેખાય ને. એટલે અહીંયા
ફોટો પાડતા ક્યારે આવડે તો કે તમે ફાઇલ નંબર 1 માટે નિષ્પક્ષપાતી થાવ ત્યારે. બરાબર. જ્યાં સુધી ફાઇલ નંબર 1 નો પક્ષ લેવાય છે, ભૂલનું રક્ષણ થાય છે, ત્યાં સુધી એક્ઝેક્ટ ફોટો ના પડે. બરાબર. ને ફોટો પાડતા આવડી ગયું તો બહુ મોટો અધ્યાત્મ વિજય કહેવાય. બરાબર. એટલે નિષ્પક્ષપાતી થાય પોતાની પ્રકૃતિ પ્રત્યે. તો જ ફોટો પાડે ને. હા 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 બરાબર. નહીં તો શું કરીએ તો કે આપણે કલરિંગ ચશ્મા પહેરીને ફોટો પાડવા જઈએ, હા અંદર બ્લેક એન્ડ વ્હાઇટ નો રોલ પડ્યો અને આપણે કલરિંગ ચશ્મા પહેર્યા તો આપણને કેવો ફોટો પડતો દેખાય? બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય કે કલરિંગ દેખાય? ના એ તો જેવું પહેર્યું હોય એ પ્રમાણે જ દેખાય. તો કે અહીંયા સ્વાભાવિક પ્રકૃતિ ઓળખતા આવડી એટલે શું તો કે પ્રકૃતિને પ્રકૃતિ તરીકે ઓળખો છો, જાણો છો, બરાબર. પણ છતાં તે આના માટે અભિપ્રાય પૂર્વક નથી હોતા. બરાબર. કોઈની પ્રકૃતિ કરકસર વાળી હોય, કોઈની લાફાપણા વાળી હોય, બધી જાત જાતની પ્રકૃતિ હોય કે ના હોય? બધી હોય એટલે આપણું સ્પંદન ના નીકળવું જોઈએ એવું ને. એટલે ત્યાં પોતાની પ્રકૃતિ ઓળખાય તો સામાન્ય પ્રકૃતિ ઓળખતા આવડે. બરાબર. જ્યાં સુધી પોતાની પ્રકૃતિ ઓળખતા નથી આવડી ત્યાં સુધી બીજાની પ્રકૃતિનો ફોટો કેવી રીતે પડે? ના પડે. એટલે પહેલા એટલે ત્યાં પ્રકૃતિ સ્વરૂપે ઓળખાય તો આત્મા સ્વરૂપે ઓળખાય ને. હા હા બરાબર સાચી વાત. એટલે ત્યાં સુધી પોતાની ઓળખાણ સાચી પડે ક્યારે? હા પ્રકૃતિ ના ઓળખાય તો ના પડે ને. બરાબર. સરસ. આશીર્વાદ આપો સુમિત્રાને જ્ઞાનમાં આગળ જય વધે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આગળ વધો કે પાછા વળીને જોવું ના પડે કે હળવા કાચા પડી ગયા પહેલા. જય સચ્ચિદાનંદ. આ તો દાદા મળ્યા, દાદાનું વિજ્ઞાન આપણે હાથમાં આવી ગયું એટલે આપતો પોતાના મહાત્માની હાજરીમાં આપણે આપણું કામ કાઢી લેવાનું છે. હા હા સાચી વાત છે. કેવી રીતે કે ફાઇલ નંબર 1 ની જ ભૂલો જોઈને બરાબર. સામેની ફાઇલોની એક પણ ભૂલ દેખાવી જ ના કરે. બરાબર. પ્રકૃતિ પોતાની જ પ્રકૃતિને જ દેખાવી દે. તો કે ત્યાં અભેદતા ક્યારે થાય તો કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું થઈ જાય. બરાબર. એટલે સામે વાળો કઈ બી વર્તન કરે છે તે પણ મારા હિસાબે કરે છે એટલે એમાંય હું જ છું એવું જ ને. બધે હું જ છું. હા વિરોધી છે ત્યાં પણ હું છું, અનુકૂળ વાળો છે ત્યાં પણ હું છું, બરાબર. ઓછું ફાવે ત્યાં પણ હું છું, વધારે ફાવે ત્યાં પણ હું જ છું. બરાબર. બહુ એટલે સરસ. ત્યાં પછી બીજું લાંબુ કાતવાની જરૂર નથી. ના હા બહુ સરસ. ખૂબ ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધન્યવાદ અક્ષય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનેશાનંદજી. હા જય સચ્ચિદાનંદ. બોલો. એ અઘરો છે પ્રશ્ન ના પૂછતા. બરાબર છે. હું હવે ટ્રાય કરું છું. અઘરો છે કે સહેલો છે મને નથી ખબર. ઓકે ઓકે. જ્યારે સહેલો કોઈ કરીને પૂછો. જ્યારે કોઈ પણ ઉપાય કરવાનો બાકી ના રહ્યો હોય ત્યારે ઉપાય પ્રાપ્ત થયું કહેવાય. ઉપાય એટલે પોળ પાડવાનું. શું સમજાયું બોલો. શું કહ્યું કે જ્યાં કોઈ પણ જાતનો ઉપાય કરવાનો બાકી ના રહ્યો હોય હા ત્યારે ઉપાય પ્રાપ્ત થયું કહેવાય. 2-3 વખત વાંચ્યું ત્યારે આપણને સમજણ ન પડી. ફરી બોલો. જ્યારે કોઈ પણ ઉપાય કરવાનો બાકી ના રહ્યો હોય ત્યારે ઉપાય પ્રાપ્ત થયું કહેવાય. એટલે જ્યારે કોઈ પણ પ્રકારનો ઉપાય કરવાનો બાકી રહ્યો ના હોય એટલે કર્તા સ્વરૂપની વાત થઈ કે અકર્તા સ્વરૂપની વાત થઈ? કરતા સ્વરૂપ ને ઉપાય એટલે પોતાનું જે ધ્યેય છે એ સિદ્ધ ક્યારે થાય, પ્રાપ્ત ક્યારે થાય?
ઉપાય ચાલુ હોય ત્યારે કે ઉપાય પતે ત્યારે? કોઈ ચાલુ હોય ત્યારે જ. એટલે ઉપાય પૂરો થવા આવે ત્યારે પરિણામ આવે ને. એટલે એ કહેવા શું માંગે છે કે અહીંયા તમે કરતાપણાના વ્યવહારમાંથી બહાર આવી ગયા, શુદ્ધાત્મા થયા. તો એ કરતાપણાનો ભાગ જે દેખાય છે એ કોનામાં છે? તો કે નરેશભાઈનામાં. પણ તમે નરેશભાઈ છો? ના. કે જ્યાં સુધી નરેશભાઈ હતા ત્યાં સુધી ઉપેય પ્રાપ્ત થયું નતું. તો કે હવે નરેશભાઈ તમે રહ્યા નહીં એટલે ઉપાય કરનારા રહ્યા નહીં. એટલે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું કે ના થયું? વાત ખ્યાલમાં આવે છે? બરાબર. એટલે આપણે શું થયું હતું કે ઉપેય પ્રાપ્ત થઈ ગયું. ઉપેય પ્રાપ્ત થઈ ગયું ને કે નથી થયું? એટલે ઉપયનો મિનિંગ શું આમ ગણવા આવે? ઉપેય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ. ઓકે, બરાબર. એટલે ઉપાય કરીને જે વસ્તુ તમે પ્રાપ્તિ કરવા નક્કી કર્યું, જે પરિણામ મેળવવાનું તમે નક્કી કર્યું, એ પરિણામ પ્રાપ્ત થયું એ ઉપાય કહેવાય. બરાબર. તમે નક્કી કર્યું હોય તો મારે ફેક્ટરી નાખવી અને ફેબ્રિકેશનનું કામ કરવું છે, તો કે નક્કી કર્યું અને નાખો ફેક્ટરી, એ બધા ઉપાય કહેવાય. ફેક્ટરી નાખ્યા પછી ફેબ્રિકેશન ચાલુ કરી દીધું તમે, પ્રાપ્ત થયું કહેવાય. પછી તમારે ફેક્ટરી નાખવા જવું પડે ફરી દર વખતે? ના. તો કે આ વસ્તુ સમજવાની. ઉપર એટલે ઇતિ સિદ્ધમ થઈ ગયું. એટલે પછી કશું કરવા પણ રહ્યું નહીં ત્યાં આગળ. એટલે આટલું જ સમજવાનું ત્યાં. એ બે ચાર વખત વાંચ્યું પણ આ એક ના આવ્યો એટલે મોકલા પૂછવા જ દે મોકલો. સારું થયું ને? એ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા આજે ફાઇલ નંબર 1 મિસ્ટેક કરે એટલે આપણે દાદા કે જેને જોયું એટલે એ જાય છે. એને જોવાનું હોય, આ મિસ્ટેક કરનારો એ ફાઇલ નંબર 1 દીપક છે. એને જોયું એટલે એ જાય જ, એમ જોયું એટલે જાય જ. એટલે પણ નથી જતું એમ. કદાચ એની ઇન્ટેન્સિટી કદાચ ઓછી થાય, ભૂલ એ જોયું એટલે જવી જ. એટલે શું કહેવામાં આવે કે તમે જોયું એટલે તમે કયા પદમાં રહ્યા? સ્વપદમાં રહ્યા કે પરપદમાં રહ્યા? શુદ્ધાત્મા પદમાં રહ્યા કે દીપકભાઈના પદમાં રહ્યા? સ્વપદમાં રહ્યા. સ્વપદમાં રહ્યા. સ્વપદમાં રહ્યા એટલે એ હિસાબની એ કર્મ નિર્જા થાય કે ના થાય? થાય. કે એક સંજોગ પતેલા બીજા સંજોગ પાછળ આવે કે ના આવે? પાછા આવે સંજોગો. એટલે આ વસ્તુ સમજવાની છે કે આપણે શું કરવા જઈએ છીએ? પરિણામને બદલવા જઈએ છીએ. હા. જ્ઞાનીઓ કેટલા પાકા હોય તો કે જે પરિણામ આવ્યું છે જોનારા જાણનારા જ, અંદર ચમચો હલાવવા જાય નહીં. એટલે પણ એની ઇન્ટેન્સિટી ઓછી થતી જાય એવું કે ધીમે ધીમે એનું ફળ આવે પછી ઇન્ટેન્સિટી ઓછી થાય. પોતાના પક્ષમાં જ નથી. પોતે કોઈ પણ જાતના પક્ષમાં નથી. વાત સમજાય? પોતે કોઈના પક્ષમાં નથી. હા, એટલે ત્યાં દીપકભાઈનો નિશ્ચય શું હતો? મારે ફાઇલનો સંભાવ નિકાલ કરી નાખવો.
મારે છૂટવું છે એટલે મારે ફાઇલો બધી ઉકેલી નાખવી છે એટલે બધાના ક્લેમ સેટલ થઈ ગયા તો એ પ્રોબ્લેમ ક્યાં રહ્યો? પણ એટલે એ મિસ્ટેક કરે એને બી જોયા કરવાનું જોયા જ કરવાનું, દખલ નહીં કરવાની. હા તો એને ગાઈડન્સ આપવાની વસ્તુ જુદી છે, પણ એટલે ત્યાં કોઈ જાતનો ડખો રહ્યો નહીં ને, હા કે કોઈ પણ જાતના દખલ રહ્યા નહીં તો ભાઈ કરવાનું રહ્યું ત્યાં કશું. કરવાનું ના રહ્યું. બરાબર. આ પાણી વહેતું હોય તો પાણીને આપણે કેવું પડે કે ચાલો તને ગાઈડ કર્યું એ પ્રમાણે તું નદીમાં આગળ ચાલ્યા કર, સમુદ્ર તરફ ના ના જવા કેવું પડે એવું નહીં. કે એ પાણી લેવલ ઉપર ગયું નીચે ગયું શું થયું આમ ગયું તો આમ ગયું કે આ ખૂણે ગયું પેલા ખૂણે ગયું કે એ બધું જોજો કરવાનું ના એ નહીં. બરાબર. છે કે ત્યાં આપણે પરિણામને જ આપણે જોઈએ છે, હા એ કરવાના ભાગમાં આપણે નથી રહેતા. ત્યાં વિનર શું દીપકભાઈ નક્કીપણું શું હોય તો કે આ સહયોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે, મારે એ દરેકે દરેક સહયોગનો સંભાવ્ય ઉકેલ લાવવો છે, કરી જ દેવો છે સંભાવ્ય ઉકેલ. કન્ડિશન શું છે કે સામેવાળા દુઃખ ના થવું જોઈએ, કોઈને દુઃખ ના થવું જોઈએ, એ આપણી મિસ્ટેક થી કોઈને દુઃખ ના થવું જોઈએ, એ બટન બી ખરું ને. એટલે અહીંયા જ્યાં સંભાળ નિકાલ કરવાનું નક્કી પણ થયું ત્યાંમાં દુઃખ આપવાનું કે સુખ આપવાની વાત જ નથી રહેતી, બેમાં એક પક્ષ જ નથી રહેતો. બરાબર. સંભાવ્ય નિકાલ કરવો છે. જે તે રસ્તે ઉકેલ લાવવાની વાત છે. અચ્છા બરાબર. પણ જ્યાં ઉકેલ જ લાવવા તો ત્યાં પછી ક્યાં પૂછવાના રહે? બરાબર. બીજો ક્વેશ્ચન એ મારો એ છે કે આપણે કોઈને આશીર્વાદ આપીએ એ આશીર્વાદ એને સામેવાળાને ફળે ના ફળે એ પણ એનું ડિસાઇડ છે ને. એટલે દાદા કે જે કોઝ નું આખું ઇફેક્ટ આવવાની જ છે એ ડિસાઇડેડ આખું છે વ્યવસ્થિત બનાવવું. તો હવે એ આપણા આશીર્વાદ આપવાથી એનો ડિસાઇડેડ છે એટલે શું એ સમજવું પડે ને. હા તો ડિસાઇડેડ તો આ સત્સંગમાં હું કામ આવે? હા એ બરાબર છે. આવવાની જરૂર જ નથી તમારે. તમે તો જ્ઞાન સમજી ગયા બધું ડિસાઇડેડ છે, પછી આવવાની જરૂર જ નહીં ત્યારે. બરાબર. એટલે જ્ઞાનીને તીર્થંકરોની વાત કઈ અપેક્ષા થયેલી ને આપણે એકાંતિક લઈ લઈએ ના ચાલે ને. ના ચાલે. ડિસાઇડેડ કોના માટે તો કે જેનો ડિસ્ચાર્જ અહંકાર નિર્મૂળ થઈ ગયો છે, ડિસ્ચાર્જ અહંકારમાં પોતા પણ ઊભું થતું નથી, એના માટે કહેવાય કે આ ડિસાઇડેડ છે. અત્યારે આપણે એવું થાય છે ને, પોતા પણ ઊભું થતું નથી ને ડિસ્ચાર્જ અહંકારમાં. પણ એટલે મારું શું કહેવાનું કે આપણે કહીએ કે ભાઈ મારે છૂટવું છે, બરાબર, એ છૂટવું છે એટલે તમને બધા સંયોગો બધા એ ટાઈપના મળી જ આવે. પણ આપણે તો પૂર્વે એ ઇફેક્ટ સ્વરૂપે તો જે હોય એમાં ચેન્જ કેવી રીતે થાય? એટલે સંજોગો મળી આવે એ પણ વ્યવસ્થિતના અધીન છે. સંજોગો મળી આવે એટલે અહીંયા એક વસ્તુ સમજી લો. તો તમને ખબર છે કે કેવા પ્રકારના કર્મોના બીજ નાખીને આવ્યા છે આપણે? કોઈ પણ જીવને ખબર છે ખરી? એ ખબર નથી. અંદર શું માલ પડે છે, કેટલો પડે છે, એ ક્યાં દેખાય છે? એ ના દેખાય. તો ભાઈ આપણો વ્યવહાર કેવો જોઈએ તો કે દાદા મારે ફાઇલોનો સંભાળ નિકાલ કરી નાખો, એટલે પોઝિટિવ રહીને આપણે નિકાલ કરવાનું નક્કી પણ કરીએ. બરાબર. પોઝિટિવ રહીને એનો સંભાળ નિકાલ કરવાનો. ત્યાં આપણે સંભાળ નિકાલ કરવો જે આપણું પોઝિટિવ પડવું છે, નક્કી પડવું, નિશ્ચય. એટલે એના આધારે તમને બાર સંજોગો કેવા ભેગા થાય તો કે તમે સંભાળ નિકાલ કરી શકો એવા. એટલે એ પ્રમાણે બહુ સહેલું કરી આપો. બહુ સહેલું. અહીંયા હું કહું કે આ ક્રમબદ્ધ પર્યાય છે કે બધું પૂર્વ નિશ્ચિત છે, સમજાય? એવું નથી. હા બરાબર. એ રીતે નથી આખી વસ્તુ. નિયતિ વાત નથી આ. એટલે દાદા ભગવાને કહ્યું કે જ્યાં અહંકાર સાબુત છે,
ચાર્જ અહંકાર સાબુ જ છે, ત્યાં આગળ આપણાથી એવું કહેવાય નહીં કે આ પ્રી ડિસાઇડેડ છે. તમે મહાત્માનો તો અહંકાર રહ્યો નહીં ને, એટલે મહાત્માનો અહંકાર ગોન ફોર એવર એમ. અને અહંકાર ના રહ્યો એટલે આપણે ગાડી આંખ મીચીને જ ચલાવીએ ને. ના એવું નહીં. કેમ? એવું નહીં. આપણા હિસાબમાં થશે એક્સિડન્ટ, હિસાબમાં એ તો નહીં થાય. બંધ આંખે ચલાવીએ તોય ના થાય. મને એવું થતું હતું કે કોઝની ઇફેક્ટ આવે, આખી ઇફેક્ટ આવે, એ ઇફેક્ટમાં કેમ ચેન્જ કેમ ન થાય, એવો પ્રશ્ન. જે કોઝ પ્રમાણે ઇફેક્ટ આવવાની છે બધી આખી. એટલે જે બીજ નાખેલા છે એકે બીજ ફેલ જવાનું નથી, એકે કર્મનું બીજ ફેલ જવાનું નથી. એ દરેક કર્મના બીજ અવશ્ય ફરજિયાત ભોગવ્યા જ છૂટકો. પણ ક્યારે કયા કર્મનું ફળ કયા સંજોગો કોના નિમિત્તે આવશે એ ખબર છે? એ જ આપણને આશીર્વાદ કોને ખબર છે? કોઈને ખબર છે? એ કોઈને ખબર નહીં હતું. બરાબર. હા, તો ત્યાં કરવાનું શું હોય? તો આપણે જે આશીર્વાદ આપીએ એ આશીર્વાદ પડે પેલાના સામે વાળા પડે ને, આપણે એવી એ ભાવથી આપ્યા હોય એટલે પડે ને. તમારો અવાજ જતો હતો, ફરી બોલો. હા, આશીર્વાદ કોઈને આપણે આપીએ એ ભાવથી આપીએ એટલે એ ફળે જ ને, સામે વાળાને ફળે જ છે. એટલે આશીર્વાદ આપ્યા કે આશીર્વાદ મળ્યા એ એક સંજોગ થયો કે ના થયો? હા, એ સંજોગ થયો. બરાબર. એ પોઝિટિવ સંજોગ થયો કે નેગેટિવ થયો? પોઝિટિવ થયો. પોઝિટિવ થયો. હવે સામે એનો પુણ્ય કર્મનો ઉદય હોય તો તમારા આશીર્વાદ ફરે, પાપ કર્મનો ઉદય તો નાય ફરે. દાદા ભગવાને કોઈને પક્ષપાત કરીને આશીર્વાદ આપે બધા? ના, પક્ષપાત ના આપે, પણ દાદા માથે હાથ મૂકે એટલે દાદાનો આશીર્વાદ તો પડે જ છે, પુણ્ય હોય કે પાપ હોય. ફરે જ તો ફરે જ એવું બોલીએ આપણે એટલે કોઈ ગાડા ના કાઢે ને પછી. હા, બરોબર. ગાડા તો કાઢે જ છે. વાત સમજાય? એટલે અહીંયા દાદાના આશીર્વાદ છે વન ઓફ ધ પોઝિટિવ એવિડન્સીસ છે. ત્યાં મારે સીધા ચાલવું છે એવું મને અંદર નક્કી પડવું ના હોય તો એ આશીર્વાદ મને કામ કેટલા કરે? ના કામ કરે. બરાબર. હું મારી ડિઝાઇન પ્રમાણે મારી બુદ્ધિ પ્રમાણે ચાલ્યા કરું, આજ્ઞામાં ના રહું તો એ આશીર્વાદ શું કામ કરે? ના કામ કરે. બરાબર. હું માની લઉં કે હું આજ્ઞામાં છું એટલે કે આજ્ઞામાં આવી ગયો? ના, એવું નહીં. આજ્ઞામાં છું એવું ક્યારે કહેવાય તો કે મને આ જગતમાં કોઈ જીવની ભૂલ દેખાય નહીં, બધા જીવ નિમિત્ત દેખાય, નિર્દોષ દેખાય, કરતા દેખાય, તો હું આજ્ઞામાં આવી ગયો કહેવું. કોઈના પણ વ્યવહાર માટે મને અંદર પ્રશ્ન ઉભો ના થાય કે આને કેમ આવું કર્યું, કેમ આવું કરે છે. કે આ ઊભું ના થતું તો આપણે સમજવાનું કે આપણને આશીર્વાદ ફર્યા છે. નહીં તો સમજવાનું કે હજુ મારી બુદ્ધિનું સમન થયું નથી હજુ. સામે વાળો આપણા ઘરમાં આવીને ખૂબ ગંદકી કરે તો એ નેગેટિવ ના જોવાનું. આપણે સામે વાળો કોઈ આવે ઘરમાં ખૂબ ગંદુ કરે, કશું નેગેટિવ જોવાનું આપણે રાઈટ નથી. નેગેટિવ ક્યારે દેખાય તો તમે પ્રકૃતિને 100% સાચી માનો છો ને, જે વ્યવહાર ઉકલી રહ્યો છે ઉકલતા વ્યવહારને 100% સાચો માનો છો ને, પણ કરનારો 100% સાચો નથી તો એનું પરિણામ 100% સાચું કઈ રીતે હોય? જે ભોગવી રહ્યો છે 100% સાચો છે? એ સાચો નથી, એ રિલેટિવ સ્વરૂપે છે, રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા છે ને. તો ભાઈ જે જવાબ સાચો છે જ નહીં એની કિંમત કેટલી હોય? હા, તો અહીંયા આપણે ભાષ્યમાન પરિણામોને સાચા માની લઈએ છીએ એટલે હજુ પેલા બુદ્ધિના ટ્રેપમાં જ છીએ, એના પ્રભાવમાંથી બહાર નીકળ્યા નથી. એટલે
એનું સમન થયું નથી, એ બુજી નથી, બોલવાય નથી. બરાબર. એ સમન થયું છે, સગડીનો સ. ઉપર રાખબાજી પણ નીચે તકની ભૂભૂકે છે. તો પછી એ આશીર્વાદ કે એ મને આજ્ઞા હેલ્પ કેટલી કરે તે આજ્ઞામાં રહું નહીં તો. એટલે આપણને સ્પષ્ટતા થવી જોઈએ કે ભાઈ હું શું કરું છું ને કે મારું બુદ્ધિ કામ કરે છે કે જ્ઞાન કામ કરે છે. આશીર્વાદ કામ ક્યારે કરે? હું સીધો ચાલતો હોઉં ત્યારે. પાત્ર સીધું પકડીને બેઠો તો આશીર્વાદ અંદર ઉતરે ને. તો પાત્ર ઊંધું કરી દઉં આશીર્વાદ મને શું કામ લાગે? કે હું અહીંયા બુદ્ધિનું ઓઠું લઈ લે, બુદ્ધિના પ્રભાવમાં રહીને ચાલતો હોઉં તો ત્યાં આશીર્વાદ મને કામ જ ના લાગે. એટલે આટલું સમજી લેવાનું આપણે. અનંત અવતારથી આનો આ ધંધો કર્યો છે. બુદ્ધિનું સાંભળીને ચાલ્યા છે આપણે. છતાંય ખબર પડતી નથી કે આ બુદ્ધિને લીધે જ મારા માર ખા કરો હાડકા એવો તો ખોખરા થઈ ગયા, મલ્ટિપલ ફ્રેક્ચર થઈ ગયા, તો એ ખબર પડતી નથી. તો મારે શું કેવો, મારા જેવું તો કોઈ છે જ નહીં આ જગતમાં. નથી એવું? હા, હવે વાત સમજો તો કે ત્યાં હજુ બુદ્ધિનું ચલણ ચાલ્યા કરે છે, એનો પ્રભાવ રહ્યા જ કરે છે. તો બુદ્ધિ તમને હરગાવશે જ ને. 100%. એટલે ત્યાં દાદા જ્ઞાન આપતા ત્યારે કહેતા હતા કે હવે આજથી બુદ્ધિ મને રિટાયર કરી દેજો. હવે તમારો જે બાકી વ્યવહાર રહ્યો એ વ્યવહાર વ્યવસ્થિત શક્તિ ચલાવશે. પહેલા બુદ્ધિથી ચલાવતા હતા, હવે એ જ વ્યવહાર વ્યવસ્થિત શક્તિ ચલાવવાની. તો વ્યવસ્થિત શક્તિને બધો વ્યવહાર ચલાવવાનો હોય તો ત્યાં ભાઈ બુદ્ધિનો ડખો દખલ ક્યાં કરવાનો રહી? આપણે એનો ક્યાં ચમચો હલાવવાનો જ છે? એટલે આ સમજાઈ જાય તો કામ થઈ જાય. વ્યવસ્થિત કરે છે એટલે તમારે કરતા થવાનું રહ્યું. દીપકભાઈ થવાનું રહ્યું ખરું? દીપકભાઈ ની સીટ પર બેસે, દીપકભાઈ રોલ કરવાનો ત્યાં. દીપકભાઈ થઈ નથી જવાનું. રોલ કરવાનો. હા, રાજા હોય કોઈ દિવસ રસોઈ બનાવવા જાય રસોડામાં? તો આપણે તો બધા આપણે મહારાજા બનાવી દીધા, પછી આપણે બધા રસોઈ બનાવવા જઈએ છીએ. એટલે આપણને આપણી દશા કેટલી સમજાય છે ના ખ્યાલ આવે. રાજા હોય ને એ ફટાકડા જાતે ના ફોડે. એના પર માણસો ફોડતા પોતે ખાલી જોઈને એન્જોય કરતા હોય, અને આપણે જાતે ફોડવા જઈએ. એક તો આવડતું ના હોય કે કેવી રીતે ફોડવાના. ભાઈ ફોડવા જઈએ, દાજી જઈએ, પછી બુઆ બૂમ કરીએ. તો બહુ આપણી સાંભળે કોણ પછી? એટલે કહ્યું કે અહીંયા ફોકસ આખો આ ફાઇલ નંબર 1 ઉપર જેટલું રહ્યા કરે એટલા પર આશીર્વાદ એ ફોકસમાં આ પ્રકૃતિના બધા ખૂણા ખાંચા બધા દેખાય. પોતાના પક્ષમાં રહે ને એટલે ખૂણા ઘસાતા જાય. કે ભૂલના પક્ષમાં ના રહીએ, પ્રકૃતિનું ઉપરાણું લઈએ નહીં, ભૂલનું ઉપરાણું લઈએ નહીં, એટલે બધા ખૂણા બધા લીસા થતા જાય.
એટલે આપણે કોઈને વાગીએ નહીં ને ભાઈ કોઈ આપણને વાગે નહીં. ને બહુ ત્યારે સરસ શિવ વાત. સ્વરૂપ થાય કહેવાય. હા, ગેસ્ટ જે ગેસ્ટ હોય ગેસ્ટના ગેસ્ટ તરીકેના કાયદા પાડવાના હોય આપણે કહ્યું છે કે કોઈના ઘરે ગેસ્ટ જાવ તો ગેસ્ટના કાયદા પાડવાના. એટલે મહેમાન આવ્યા હોય તો રસોડામાં સીધા ઘૂસી જાય. હા છે ભાઈ. ઇન્ડિયામાં તો ઘૂસી જાય. અક્ષયભાઈને પૂછો આપણે કે તમારે ત્યાં કોઈ રસોડામાં સીધું ઇન્ડિયામાં ઘૂસી ઘૂસી. જતો તમને ગમે ખરું? ના ગમે. તૃષાબેનને ગમે? ના ગમે. ભલે ને ગમે તેટલા નજીકના હોય તો ગમે ખરું? ના ગમે. હા, તો કે આપણને ખબર ના પડે કે ભાઈ ત્યાંનો રિવાજ કેવો છે, તો કે ત્યાં કોઈના રસોડામાં ઘૂસે નહીં. પેલા કે મને હેલ્પ કરો તો જ હેલ્પ કરવા જાય. હમ. તો ત્યાં સુધી હેલ્પ કરવા જાય ને. પણ આપણે તો એમ કે ઘરની જ હું શું કહું કે આપણે ચાલે ઘરની વ્યક્તિ છે, આપણે ઘરમાં કોઈના રસોડામાં છીએ જ ત્યાં તો આપણા ઘરના એટલે આપણા રિલેટિવ્સ હોય તો કે ચાલ આપણે તો આપણા પોતાના જ છે એવું એ રીતનું ઘરમાં કિચનમાં ઘૂસી જાય. પોતાના માનેલા છે ને ખરેખર પોતાના છે ખરા? ના નથી. હા, એ તો સમજાતું નથી. આ તો માન્યતાના આધારે પોતાના છે, પણ ખરેખર પોતાના ક્યાં છે? જે ખરેખર પોતાનું છે એ તો સમજાતું નથી. એના તો આપણે થતા નથી પાછા. આપણું સ્વરૂપ જ આપણું પોતાનું થાય એવું છે. તો સ્વરૂપમાં રહીએ જ, સ્વરૂપની ઓળખાણ પડી છે. તો કે હું શુદ્ધાત્મા ભાન થઈ ગયું તો શુદ્ધાત્મામાં રહીએ છે. મિનસ થઈ નથી જતા ને હવે ક્યારે. થઈ જે દીપકભાઈ બની જાય. આનો શું થયો તો કે ટ્રેસ પાસિંગ કર્યું. કુદરતના મહેમાનની જેમ રહેતા નથી આપણે. ટ્રેસ પાસિંગ કર્યું એટલે ઘૂસણખોરી કરી આપણે બીજાના ખેતરમાં. બીજાના ખેતરમાં ઘૂસી જઈએ તો શું પડે? દંડા પડે કે ના પડે? આ પેલી ગાય કે ભેંસ કે કોઈ ઘૂસી ગયું હોય બીજાના ખેતરમાં તો પેલો માલિક કેવી રીતે કાઢે ને? પ્રેમથી કે ઓ ગાય બેન જા તું બીજે જા બીજે જા એવું કે? અહીંયા ખબર ના પડે આપણે કે આનંદ અવતારી માર ખા કરવો પડે. કેમ ખાવો પડે? કે આપણે જે છે ને એ થઈ બેઠા છે. માર જ પડે પછી બીજું શું થાય? મહેમાનની જેમ રહેતા આવડે છે? કહીએ ખરા કુદરતના મહેમાન છે, કુદરતના મહેમાન છે, પણ મહેમાનની જેમ રહેતા ક્યાં આવડે છે? હું કહેવા નથી માંગતો કે ત્યાં કોકને ત્યાં જાઓ તો આપણે કામ નહીં કરવાનું. તો ત્યાં આપણે અંદર છૂટું તો રહેવું જોઈએ ને. એ વાસ્તવિકતા છૂટી રહે તો આપણું કામ થાય ને. એ છૂટું રહે જ નહીં તો આપણું કામ કઈ રીતે થાય? એટલે આટલું સમજી લેવાનું આપણે. એટલે ભાઈ આપણે કોઈ જગ્યાએ ગૂંચવાડા થાય નહીં પછી. એટલે મહેમાનની જેમ રહેવાનું શું તો કે ત્યાં પોતાની બુદ્ધિનો ડખો દખલ ના થાય. સહજ મિલાશો દૂધ બરાબર હોય. સહજ મિલાશો खींच लिया तो पानी रक्त रक्त खींच लिया सो मांग लिया सो पानी और खींच लिया सो रक्त. એટલે ત્યાં સહજ મળ્યું એટલે શું થાય કે વગર માગે મળે એટલું લઈ લેવાનું આપણે. માગીને લીધું એટલે પાણી થઈ ગયું. વાત સમજાય? નખથી માગે કે ના આટલું તો આપવું જ પડશે, મારું આટલું થાય તારે આપવું જ પડે, ના ચાલે, વ્યવહાર છે એટલે ખેંચી લીધું આપણે. પણ આપણે રિક્વેસ્ટ થી માંગીએ તો રિક્વેસ્ટ કરીને માંગીએ તો
હા, રિક્વેસ્ટ કરીને માગે તો એમાં કઈ વાંધો નથી, પણ રિક્વેસ્ટ તરીકે રહે છે ખરું એ જોઈ લેજો. આપણો વ્યવહાર હોય એવો હોય ખરો. ભાઈ તારે જે આપવું એ આપી દે, તો તું મારી જગ્યાએ તું તો તું શું કરે, તું કેટલું માગે, તું કઈ રીતે વ્યવહાર કરે, એવું કહીએ કે ના કહીએ? એટલે તું સમજીને કર ભાઈ, તારે જે કરવું એ. એવું કરજે કે ભાઈ અમારા તરફ ફરી કહેવું ના પડે કે ભાઈ ત્યાં બરાબર ના કર્યું કે અધૂરું કર્યું કે એવું કશું કહેવું ના પડે, એવું કરજે કે એવું સામાન્ય ભાગ કહેવાય તો ખરું ને. કહેવાય. તો પછી જે આવ્યું એ સ્વીકારીને આગળ વધે. પછી એવું ના કે ભાઈ ત્યાં ઓછું આપ્યું, આટલું તો આપવું જ જોઈએ, ફરી પાછી એની એ વાતો ના હોય ત્યાં. હવે બીજી રીતે વાત સમજો. સહજ મિલાવશો દૂધ બરાબર કેમ કહ્યું કે તમારા જે હકનું છે કોઈ લઈ શકે એમ છે? હકનું કોઈ ના લઈ શકે, જે હકનું એ તો આવવાનું જ છે. કે જે હકનું છે એ કોઈ પણ પ્રકારે ગમે તેટલા કાવા દાવા કરે તો લઈ શકે એમ ખરું? નેવર. તો ભાઈ ત્યાં ભય કયો રાખવાનો હોય? કશું ભય ના હોય ત્યાં. ખ્યાલ આવે છે? તો ત્યાં ભાઈ કોઈ જાતનો ભય ના રાખવાનો હોય. ના હોય. તો ત્યાં વસ્તુ સમજી લેવાની. ને વસ્તુ સમજાઈ ગઈ તો કામ થઈ જાય ને. એટલે આપણે માટે બહુ સહેલું કરી આપ્યું દાદા. બહુ ઈઝી, બહુ સહેલું કરી નાખ્યું. જબરજસ્ત, અદભુત કહેવાય. એ સમજાય નહીં ત્યાં સુધી કશું ધારો વરે નહીં આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિલેશાનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો પૂરા થયા છે અને સમય બી થયો છે આજે. આપ ત્રિમંત્ર બોલાવજો, પૂરું કરીએ. દીપકભાઈ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સવપા વપણાસણો. સૌવપા વપણાશણ. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાણમ ચ સૌવે સિમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. અક્ષયભાઈ જય સચ્ચિદાનંદ.